નમસ્કાર મિત્રો, આજના આપણા મોંઘેરા મહેમાન કાર્યક્રમમાં હું તમારી સમક્ષ રજૂ કરું છું એક એવી વ્યક્તિને જેમની ઓળખાણ એટલે સૂરજને દીવો બતાવવો. ગુજરાતના એક એવા નરબંકા જેમને હાલમાં જ સદીના સર્વશ્રેષ્ઠ ઉદ્યોગપતિનો ખિતાબ મળ્યો છે. એવા વિરાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન શ્રી વિશ્વનાથ વિરાણી. નમસ્કાર. વિરાણી સાહેબ, તમારું સ્વાગત છે અને સાથે આભાર પણ કે તમે અમારા આમંત્રણને માન આપી અહીં પધાર્યા. સાહેબ, સવાલો તો ઘણા છે, પણ સૌથી અગત્યનો સવાલ એ છે કે તમારી આ અપ્રતિમ સફળતાનું રહસ્ય શું છે? સફળતા પાછળ અનેક પરિબળો કામ કરતા હોય છે, પણ સૌથી મહત્વનું પરિબળ છે વિશ્વાસ. પોતાની જાત પરનો વિશ્વાસ અને વિશ્વાસ પરનો વિશ્વાસ, આત્મવિશ્વાસ. આ ડાયરી જેને સામાન્ય લોકો રોજનીશી માને છે, પણ અમે એને ભવિષ્યનીશી કહીએ છીએ. ભૂતકાળમાં ઘડાઈ ગયેલી કે વર્તમાનમાં ઘડાઈ રહેલી નહીં, પણ ભવિષ્યમાં જે ઘટના ઘડાવવાની છે અમે એને એમાં કેદ કરીએ છીએ. ભવિષ્યનીશી એટલે પોતાના જોયેલા સપનાઓને ભવિષ્યની કોઈ તારીખોના ખૂંટે બાંધીને એને તવારીખ બનાવવાની હિંમત. અર્જુનના લક્ષ્યવેધની જમીને પૂરા કરવાની જહેમત, મહેનત અને જીત. અમારી આ જીતને ઘણા લોકો અહંકાર સમજે છે, પણ અમારું માનવું છે કે પોતાની નબળાઈઓને દુર્ભાગ્ય કે નસીબની ચાદર લપેટીને જીવતા સામાન્ય માણસોને મરદ કઈ રીતે કહી શકાય? મરદ તો એ જે પથ્થરમાં પણ લાત મારીને પાણી કાઢી શકે, વિપરીત સંજોગોમાં પણ. અને જીત અમારામાં છે. વેલ, એને જો અહંકાર કહેવાતો હોય તો ટેલ મી, અહંકાર વિનાના પુરુષને પુરુષ કઈ રીતે કહી શકાય? અહંકાર નકારાત્મક ન ગણાય. એમ તો ભગવદ્ ગીતાના દરેક શબ્દોમાં એના રચનારનો અહંકાર દેખાતો નથી. સ્વયં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે કે મારી ઈચ્છા વગર તો એક પાંદડું સુદ્ધા નથી હલતું. શું આ અહમ નથી? પણ આ જ અહમ જ્યારે કોઈ મનુષ્યમાં છલકાય ત્યારે પાપ ગુનો બની જાય. શું ફેંકાફેંક કરી રહ્યા છો પપ્પા? મમ્મી જોવે છે. ગૌરવ, અમે અમારું વક્તવ્ય એ વાતથી સમાપ્ત કરીશું. હે ખુદા, હું જો હાથ ફેલાઉં તો તારી ખુદાઈ દૂર નથી. હે ખુદા, હું જો હાથ ફેલાઉં તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ મને મંજૂર નથી. હા હા હા, જોયું પણ અને સાંભળ્યું પણ. થોડને વિશે કઈ વાત કરવા જેવી નથી. અચ્છા સાંભળ, આ નંબર સાંભળ. સંભળાય છે? હા, શું? અરે કઈ સંભળાતું નથી. જોરથી બોલ, જોરથી. બેરી બેરી. ગૌરવ, ઘરનાઈની વાત નહીં કર. હિટલર છે, હિટલર. અરે હિટલર, હિટલર. બેરી છે સાવ કાલિંદી. ગૌરવભાઈ, હા? કેટલું મોટેથી ડેક વગાડતા હતા. તમને ખબર છે ને મારી મેડિકલની પરીક્ષા છે, પ્રેક્ટિકલ ચાલી રહ્યા છે. અચ્છા, હા. પેલા કેવું જોઈએ ને? હજી જોરથી વગાડું છું. ગૌરવભાઈ, હા? હા? આશકા, હા? હું કોઈ સપનું તો નથી જોઈ રહ્યો ને? ગમ્મત કાકા, એને કહી દો કે જે મીઠાશ આ પિયાનોના સંગીતમાં છે એના ડેકના ડબ્બામાં નથી. હા. અને માં ક્યારે રહેશે પણ નહીં. પણ તું વગાડ ને, અટકી કેમ ગઈ? તને મારા સમ છે. હા. સંગીત સરસ, ગમ્યું અમને. વિરાણી ખાનદાનમાં જવેલે જ જોવા મળે તેવી ઘટના. ઘરની ગૃહલક્ષ્મી મધુરિકા દેવી અને યુવા પેઢી આશકા, ગૌરવ અને આભાબેન અમારું સ્વાગત કરવા માટે ખડે પગે ઉભા છે. ગીત
સંગીતની સાથે. નહીં, વાત એમાંથી છોકરાઓએ જીત કરી એટલે કોણે? લોમાં સ્ટડી કરતા હોવા છતાં માત્ર 72% લાવનાર તમારા લાડકાએ, જેમણે જિંદગીમાં ગૌરવ લેવા જેવું કામ કરવાનું તો હજુ બાકી છે. કે પછી મેડિકલમાં હોવા છતાં માત્ર 82%માં સંતોષ માની લેનારા આશકાબેન, કે પછી જેમનું તેજ હજુ સુધી કોઈને આંજી નથી શક્યું એ આભાબેન. કોણે? તમે બહારથી આવ્યા છો, થાકી ગયા હશો. પપ્પા, મમ્મીને મેં જ ગીત ગાવા માટે કહ્યું હતું. હું વચન આપું છું, હવેથી એવું નહીં થાય. સરસ, ગમ્યું અમને. ખટલો ચાલ્યા પહેલા, ફેંસલો સંભળાવવા પહેલા, સજા પામ્યા પહેલા માફી. આફરીન, આફરીન તમારી આ કાબેલિયત પર, તમારી આ અદા પર, તમારી આ ગુસ્તાખી પર. કમતભાઈ, જી માલિક. જમવાનું પતે ગયું? નહીં માલિક. ચોકડી, ચોકડી મૂકો રાત્રિના ભોજન પર. વિરાણી ખાનદાનના શેઠાણી અને એમના વાલસાયા નબીરાઓ માટે અમારા બનાવેલા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરવા બદલ, બેજવાબદાર વર્તન કરવા બદલ આ જ સજા રહેશે. અરે પણ એક વાર અમે કહી દીધું એટલે કહી દીધું. હા, અમે એકવાર કહી દીધું એટલે કહી દીધું. શું કપાળ મારું? એક કસાઈ પેલા બકરાને વધેરે ને એમ વધેરીને અમને ભૂખ્યા રાખીને જતા રહ્યા. સમજે છે શું? ગૌરવ, મને પણ એટલો ગુસ્સો આવે છે ને કે તું જાણે છે ને, જો ખબર પડે કે પપ્પા ઓફિસેથી મોડા આવવાના છે તો કેટલી મન ભરીને મજા કરી લેતા હોઈએ છીએ ને. પણ મને અત્યારે પેટમાં કકડીને ભૂખ લાગી છે. પણ ના, આજે વિરાણી ખાનદાનના નબીરાઓને ખાવાનું નહીં મળે. તો શું? તાનાશાહી છે શું? કહી દેજે હિટલરને. આપણે કઈ નાના કિકલા નથી કે આપણને હુકમ કરીને આપણે ગુલામોની જેમ કામ કરવાનું. મારે પણ થવું હતું ચિત્રકાર, પણ મને ક્યાં મોકલી દીધી? હાડમાસ ચેડવા મેડિકલ કોલેજમાં. અને મને લો શીખવા માટે. જ્યારે મારે બનવું તું ધોની, હજી ભજીયા તળી નાખ્યા મારા. મારા સપનાઓને ધૂળ ધાણી કરી નાખ્યા. અને કારણ શું? કારણ એ કે અમારી ડાયરીમાં લખ્યું છે એ પ્રમાણે જ બધું થશે. કસમથી એ ડાયરી મને એકવાર મળી ગઈ ને બાળી નાખવાનો છું એને. આજથી બરાબર 1 વર્ષ અને 27 દિવસ પછી, એટલે કે તારીખ 31મી માર્ચ 2011 બપોરે 2:35 ગંગાબેન ઠાકોરદાસ હોસ્પિટલનું ઉદ્ઘાટન રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીના હસ્તે થશે. દેવી રાત્રિ ભોજન પર ચોકડી છે, મેં કહ્યું તમને. પણ આ તમારે માટે છે. સજા માત્ર તમારા માટે કે સંતાનો માટે જ નથી, એમાં અમારો પણ સમાવેશ થાય છે. પણ તમે માત્ર એક જ વખત ભોજન કરો છો તો પછી આ વાતનો વિચાર તમે ગીત સંગીતમાં ખોવાવા પહેલા કર્યો હોત ને તો અમે ગર્વથી કહ્યું હોત, સરસ, ગમ્યું અમને. જુઓ, તમે છોકરાઓ સાથે આટલા આકરા ન થાવ તો ન ચાલે. હવે એ લોકો જુવાન થયા છે. દેવી, ઉગતા ઘાસ અને ઉછળતા બાળકોને જો દાબમાં ન રાખીએ ને તો આગળ જતા જંગલનું સ્વરૂપ લેતા હોય છે. કબૂલ. પણ આ જ વાત તમે આકરી સજા આપ્યા વગર કરી હોત તો અમને શિખામણ આપવાની જગ્યાએ તમે તમારા લાડકવાયાઓને સમજાવતા હતો. જે નીતિ નિયમો અમે ઘડ્યા છે એનું પૂરેપૂરી ઈમાનદારીથી પાલન કરવામાં આવે, એમાં જ એમનું ભલું છે. ના અમારે અમારી ઉપર કાબુ ખોવો પડે, ના કોઈ આકરી સજા ભોગવવી પડે. અરે પણ એક વાર અમે કહી દીધું એટલે કહી દીધું, બસ. ઓ માય ગોડ, 9 વાગી ગયા. આવી ગયા તો પણ
ગુડ મોર્નિંગ એવરીબડી. ગુડ મોર્નિંગ પપ્પા. સોરી પપ્પા. બપોર પછી ઓફિસમાં આવીને લઈ જજો. એકચ્યુઅલી પપ્પા આજથી અમારી ટ્રેનિંગ સ્ટાર્ટ થાય છે એટલે દલીલ ઓફિસમાં. અહીંયા માત્ર નાસ્તો. મિસ્ટર ગૌરવ વિરાણી, હા આજથી બરાબર 8 મહિના અને 7 દિવસ પછી તમે અમારી કંપનીમાં એક સામાન્ય પગારદાર તરીકે જોડાશો. વોટ એવર યુ સે પપ્પા. આભાબેન, આવતીકાલે આપણા ઘરમાં એક આલિશાન પાર્ટીનું આયોજન કરવાનું છે. પાર્ટી? વિશ્વનાથ વિરાણીની દીકરી 10માના આખા રાજ્યના પરિણામોમાં પહેલી આવશે. પાર્ટી તો કરવી જ પડશે ને. શું કહો છો આભાબેન? અરે વાહ, તમારી પાસે રિઝલ્ટ આવી ગયું. સોરી પપ્પા. આભાબેને તો ભણી ગણીને મોટા હિસાબની જ થવાનું છે. વિરાણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના કંપની સેક્રેટરી થવાનું છે. આવશો ને પ્રથમ? કેમ નહીં, મારી આભા હંમેશા શાળામાં પ્રથમ આવે છે. ભૂતકાળમાં નહીં, વર્તમાનમાં જીવવું પડે દેવી. ઉજળા ભવિષ્યનો પાયો હંમેશા વર્તમાનમાં હોય છે, ભૂતકાળમાં નહીં. તમે તો જાણો છો દેવી, આજથી 20 વર્ષ પહેલા આવા જ અતિ વિશ્વાસને કારણે અમારા નાના ભાઈએ અમારી સાથે શરત લગાડી હતી કે 10માનું પરિણામ એની જ તરફેણમાં આવશે. પરિણામ વિરુદ્ધ આવ્યું. એ ઘડીથી લઈને આ દિવસ સુધી એ જીવે છે કે પછી એ જાણવાની ના તો અમે દરકાર કરી છે, ના તસ્દી લીધી છે. નથી એણે અમારી સામે આવવાની હિંમત કરી. સરસ, ગમ્યું અમને. એનીથિંગ એલ્સ? હેવ અ નાઇસ ડે એવરીબડી. સાંજે કેટલા વાગે આવશો તમે? આપણા લગ્નને કેટલા વર્ષ થયા દેવી? તમને ખબર છે સવારે અમારો જવાનો સમય હંમેશા નિર્ધારિત હોય છે, આવવાનો નહીં. જય જિનેન્દ્ર દોશી. જય જીનેન્દ્ર. કેમ આજે મોડા? મહેતા, બસ પકડવામાં આજે જરા મોડો પડ્યો એટલે છેવટે રિક્ષાનો ખર્ચો કરવો પડ્યો. તો 20 રૂપિયાડીનો ધુમાડો થઈ ગયો. કાંઈ વાંધો નહીં, 2-4 બેડી ઓછી બીજો. હે કેમ? હા હા, 11 વાગી ગયા. સાહેબને આવવાનો ટાઈમ થઈ ગયો. હે? કામે લાગો. હા, હા. લીના, પટેલને અંદર મોકલો. મે આઈ કમ ઇન સર? યા કમ ઇન. સાહેબ, દોતીવાલા ઓડિટર્સે આ બેલેન્સ શીટ પર જરા નજર નાખી જવા કહ્યું છે અને પૂછાવ્યું છે કે આ વર્ષે 300 કરોડનો જે આપણને ફાયદો થયો છે એ રકમ એટલી જ બતાવવાની છે કે થોડું ઉપર નીચે કરવાનું છે. નેક્સ્ટ. સર, રાજ્યના ગૃહપ્રધાને આપણી અરજી મંજૂર કરી લીધી છે અને સરકાર તરફથી પૂરેપૂરા સહકારની બાંહેધરી પણ આપી છે. એમણે કહ્યું કે 150 કરોડની ગ્રાન્ટ તો મુખ્યમંત્રી છે આમ આંખ બંધ કરીને આપી શકશે. સરસ, ગમ્યું અમને. નેક્સ્ટ. સર, ગુજરાત ફર્ટિલાઇઝરના જે પ્લાન્ટ માટે આપણે પટેલ, પેલા ભરૂચવાળા એનઆરઆઈ ધનવંતભાઈની જમીનનું શું થયું? હા, એ એકચ્યુઅલી એ જમીન એમની દીકરી જુહીના નામે છે. હા, તો હોવા દો ને. હા, પણ એમની દીકરીના નામની કોઈ પણ વસ્તુ એ વેચવા નથી માંગતા એટલે એમણે ચોખ્ખી ના પાડી દીધી સર. વોટ? આ વાત તમે મને હમણાં કહી રહ્યા છો?
જ્યારે બધી મંજૂરીઓ આવી ગઈ છે ત્યારે માધવભાઈ, ટાઈમ ઇઝ મની ફોર મી. એક એક ક્ષણ મારા માટે કિંમતી છે. રાણી ગ્રુપ દર મિનિટે કરોડોનો વેપાર કરે છે એન્ડ યુ નો ધેટ. પહેલી અને છેલ્લી તક આપું છું તમને પટેલ. ફરીવાર આ ભૂલનું પુનરાવર્તન થયું છે તો કેટલા વર્ષ થયા તમારી નોકરીને? 35 વર્ષ. 35 વર્ષની નોકરીમાંથી હાથ ધોવા પડશે તમારે. પટેલ, એક વાત તમે ધ્યાનથી સમજી લો. આપ ત્રાટકે કે જમીન રસાદાર થાય, વિરાણી ગ્રુપનું દરેક કામ એના નિયત થયેલા સમય થવું જોઈએ. એની હાવ બાય હુક ઓર બાય ક્રુક. એક ક્ષણનો વિલંબ નહીં પાલવે મને. એક ક્ષણ. લુક એટ ધીસ ડાયરી પટેલ, લુક એટ ધીસ. આમાં માત્ર ભરૂચના પ્લોટ પરનું બાંધકામ જ નહીં, પણ એનો ઉદ્ઘાટનનો દિવસ, સમય, આમંત્રિત મહેમાનો અને અતિથિ વિશેષનું નામ સુદ્ધા અમે લખી રાખ્યું છે. લુક એટ ધીસ, લુક એટ ધીસ. આઈ એમ સોરી સર. એક કામ કરો, પેલા ત્રિકમલાલભાઈ સાથેની અમારી મીટિંગ પોસ્ટપોન કરો 1 મહિના માટે. આઈ એમ સોરી સર, પણ આ ત્રિકમલાલભાઈ કોણ? મુંબઈના ઝવેરી ત્રિકમલાલ શેઠ, જેમની દીકરી સાથે અમારા ગૌરવભાઈના સગપણનો પ્રસ્તાવ મોકલ્યો હતો અમે. એ પોસ્ટપોન કરો. અને ભરૂચવાળા ભાઈનું નામ શું છે? ધનવંત શેઠ. હા, એમની સાથે આજે ને આજે અમારી મીટિંગ ગોઠવો. એની હાવ. યસ સર. ઓટો. એ મિસ્ટર, I'm sorry, ma'am. I'm extremely sorry. I'm very sorry. દેખાતું નથી? દેખાય છે ને? તમે દેખાવ છો. આ રસ્તો દેખાય છે, આ ઝાડપાન દેખાય છે. તમે તમારો આ ખટારો અચાનક મારી બાજુમાં કેવી રીતે લાવી શકો છો? મને વાગી જાત તો? ઓ, વાગી ગયું તમને? ક્યાં વાગી ગયું? ચલો ચલો ડોક્ટર પાસે લઈ જાઓ. તાળીમાં બેસો તમને. કમાલ કરો છો. એક તો ચોરી, ઉપરથી સીના ચોરી. શું થયું બેન? જો ને, આ મારી છેડતી કરે છે. કેમ ભાઈ? ઓ ભાઈ, જો તમે પતિ પતિના મામલા વચ્ચે નહીં પડો તો વધારે સારું રહેશે. હા? અચ્છા પતિ પત્ની છો? હા. તો આવું ચાલ્યા જ કરે. મારા ઘરે પણ ચાલે છે. સોરી મેડમ. જો સાંભળ કાલિંદી, આઈ એમ સોરી ડાર્લિંગ. આઈ એમ સોરી ડાર્લિંગ. બેસ ને ગાડીમાં. મેં કીધું ને મને મોડું થઈ ગયું. આઈ એમ સોરી. જો ડાર્લિંગ, આખી દુનિયા જાણે છે કે તું મને પ્રેમ કરે છે અને હું તને પ્રેમ કરું છું, રાઈટ? જો સાંભળ, આજે હું મોડો આવ્યો ને, કાલે પણ મોડો આવીશ. ઘર તું ક્યારે નહીં સુધરે. હા, હું ક્યારેય નહીં સુધરું. પટાવી લીધી ને? વર્ષો એ કોણ છે? અલ્યા, એ દેખાતું નથી. આઈ એમ એક્સ્ટ્રીમલી સોરી. તમને લોકોને ક્યાંય વાગ્યું તો નથી ને? ચિંટુ મોટું તમે? અરે યાર ગૌરવ, તું યાર એકલો એકલો એશ કરે છે. ક્યારેક અમને પણ ચાન્સ. મોટું સંભાળીને વાત કર. એ મારી હા હા હા, ઓળખીએ છે. એ તારી ખાસ મિત્ર છે ને? હવે તે મજા કરી લીધી હોય ને તો થોડો વખત અમને પણ. બીજી વાર જો તમે લોકો અહીંયા દેખાયા છો ને તો તમારી ખેર નથી. દેખાઈશ પણ અને દેખાડી પણ દઈશ. કેટલું મોડું થઈ ગયું. હંમેશા મોડો હોય છે. ક્યારે આવશે? ડોક્ટર અર્ણવ, આ કઈ ટાઈમ છે આવવાનો? કેટલું મોડું કરી નાખ્યું આવવામાં. ટૂંક સમયમાં થવાવાળા ડોક્ટર આશકાને આ ડોક્ટર અર્ણવે મેસેજ તો મૂક્યો તો કે મને આવવામાં અડધો કલાક મોડું થશે. હા, તમારો મોબાઈલ સ્વિચ ઓફ આવતો તો મેડમ. ઓ યસ, એકચ્યુઅલી મારો ફોન પપ્પાએ લઈ લીધો છે. તે જ્યારે સવારે ફોન કર્યો ને ત્યારે અમે બ્રેકફાસ્ટ ટેબલ પર હતા અને પણ એ સમય તો તારો ટ્રેનિંગનો છે. મને લાગ્યું કે તું ટ્રેનિંગમાં. યા બટ તું તો જાણે છે ને પપ્પાનો સ્વભાવ. ખબર નહીં પપ્પાએ તારો મેસેજ વાંચ્યો હશે કે નહીં. એ આશકા, જો મારો એક મેસેજ તને આ હદે ખળબળાવી નાખતો હોય તો જ્યારે તારા પપ્પાને ખબર પડશે કે આપણે પરણવા માંગીએ છીએ ત્યારે એટમ બોમ્બ ફાટશે. જાણું છું, પણ એ સિદ્ધાંતવાદી છે તો હું એમની દીકરી છું. સાપ પણ મરી જાય અને લાઠી પણ ન તૂટે એવો કોઈ રસ્તો શોધી લઈશું. કોઈ રસ્તો તો નીકળશે ને? કે પછી એક અનોખી પ્રેમ કહાનીની જેમ આપણા પર પણ પૂર્ણ વિરામ લાગી જશે? નહીં અર્ણવ, તને મારા પર, આપણા પ્રેમ પર ભરોસો નથી.
સંપૂર્ણપણે છે. નથી તો તારા પપ્પા પર. એક અતિ ધનાઢ્ય વ્યક્તિ ક્યારે એમ નહીં ઈચ્છે કે પોતાની વાલછોઈ દીકરીનું વેવિશાળ એક સ્વાવલંબી પણ અનાથ, સાવ સામાન્ય, સીધી સાદી સરળ વ્યક્તિ સાથે થાય. એવું નહીં થાય. આશકા, ઓફકોર્સ ધનવંતભાઈ, એ છોકરી મોંમાં ચાંદીની ચમચી સાથે જ જન્મેલી હોવી જોઈએ. એનો ઉછેર એવા પરિવારમાં થયેલો હોવો જોઈએ જ્યાં એને પાણી માંગતા જ દૂધની રેલમ છેલ હોય, જેના વિચારો અનોખા, અતુલ્ય, અકલ્પનીય હોય અને મહત્વાકાંક્ષા આપને આંબનારી હોય. મારું અહોભાગ્ય મિસ્ટર વિરાણી કે હું તમારો સંબંધી બન્યો. બાકી જુઓ ને, આપણે તો ભેગા થયા હતા ભરૂચની જમીનના એ પ્લોટ માટે. ને જ્યાં સુધી વેપારનો સવાલ છે, થાય ન થાય સમજ્યા. હવે અગત્યની વાત એ છે કે આપણા બંને ઘરો વચ્ચે બંધાઈ ગયો સંબંધ બંધાઈ ગયો ધનવંત શેઠ. ટૂંક સમયમાં આપણા આંગણે શરણાઈઓ ગુંજતી હશે. અને તારીખ પણ નોંધી રાખજો, 20 ડિસેમ્બર 2012. 2012? ધનવંતભાઈ, અમારી ડાયરીના ચોક્કસ તારીખના પાના પર અમારા ગૌરવભાઈના લગ્ન લખાયેલા છે. ત્યાં સુધીમાં ભલે ને આપણા સંતાનો એમનું ભણતર પૂરું કરે, પોતાના પગ પર ઉભા રહે, એકબીજાને મળે, સમજે, હરે ફરે. વાંધો તો નથી ને? વાંધો? અરે મંજૂર છે વિરાણી સાહેબ, મંજૂર છે. ને તમારા જેવા વેવાય મળે પછી કોઈ પણ બાબતનો વિચાર જ શું કામ કરવો પડે? શું તમારી દૂરંદેશી છે? શું પૂર્વ યોજનાઓ છે તમારી? અરે અવાક થઈ ગયો છું, અવાક. મને થાય છે કે અત્યારે જ જઈને જોઈને ફોન પર ખુશખબર આપી દઉં. તો ચાલો, 1 મિનિટ. તમારી ભરૂચની જમીનનો ચેક. વિરાણી સાહેબ, મારી દીકરીના નામની કોઈ પણ વસ્તુનો હું વેપાર નથી કરતો. એ વાત જેટલી સાચી છે એટલી જ આ વાત પણ સાચી છે કે સંબંધોમાં પણ હું વેપાર નથી કરતો. તમે મારી દીકરીને તમારી વહુ તરીકે સ્વીકારવા તૈયાર થયા છો, તો પછી મારી દીકરીના નામની જે કંઈ પણ વસ્તુ છે એ તમારી જ છે. પ્લીઝ મને શરમાવો નહીં, પ્લીઝ. સરસ, ગમ્યું અમને. આને કહેવાય ચાણક્ય નીતિ. વેપારનો વેપાર, વ્યવહારનો વ્યવહાર અને વેવિશાળના વેવિશાળ. સામ દામ દંડ ભેદની નીતિ ભલે અખત્યાર કેમ ના કરવી પડે. વિશ્વનાથ વિરાણીને ના સાંભળવાની આદત નથી. આજ સુધી જે કંઈ પણ ચાહ્યું છે એ મેળવ્યું જ છે, હાસિલ કર્યું છે. ધનવંત શેઠને દીકરીના નામની જમીન વેચવી નહોતી, તો અમે એની દીકરીને જ અમારા પરિવારની વહુ બનાવી દીધી. વહુ? કોની? ગૌરવની? એકદમ બરાબર માસ્તર. આભાની શાળાના પ્રિન્સિપલ, અમારા બાળપણના લંગોટિયા ભેરુબંધ ભૂપેન્દ્ર શાસ્ત્રી, એકદમ બરાબર. સ્કૂલના બ્લેકબોર્ડની ઉપર ગણિતના દાખલા લખતા લખતા વ્યવહારુ જીવનના દાખલા પણ ગણતા થઈ ગયા. સરસ, ગમ્યું અમને. વિશુ, તને યાદ છે વર્ષો પહેલા ભુજના ગામડેથી ગણિતના 2 હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની જિંદગીનો દાખલો બેસાડવા ભણવા માટે શહેરમાં પગ મૂક્યો હતો. મેં શાળામાં શિક્ષકની નોકરી સ્વીકારી
અને એ જ ગણિતને હાથો બનાવી તે કરોડોનું સામ્રાજ્ય ઊભું કર્યું. જગતમાં અનોખું સ્થાન જમાવ્યું. ખણખણતા રૂપિયાનો સરવાળો કરતો ગયો. નો, એ સરવાળાના ચિહ્નને જરા ત્રાંસુ કરીને જો માસ્તર. ગુણાકાર દેખાશે, ગુણાકાર. ચાલો ગુણાકાર કર્યા. આંકડાઓના ઢગલા થતા ગયા, માન મર્તબો મળતા ગયા, અતિ મહારથીમાં ગણના થવા લાગી. પણ લાગણીઓના ભાગાકાર થઈ ગયા, સંબંધોના છેદ ઉડતા ગયા ને તું માણસમાંથી મશીન બની ગયો. માન્યું, બેશક માન્યું વિશુ. તે જે ચાહ્યું તને મળ્યું. તો એમાં ખોટું શું છે? ખોટું શું છે વિશુ? નાના બાળકો પોતાનું ધાર્યું કરતા હોય છે, પોતાને ગમતી વસ્તુ મેળવતા હોય છે, પણ રડીને. જ્યારે તું રડાવીને. એક બાપ પોતાના સંતાનો સાથે આટલો નિષ્ઠુર કઈ રીતે બની શકે? ગઈકાલે રાત્રે તે લોકોને ભૂખ્યા રાખ્યા. એ લોકોના મગજ પર શું અસર થઈ છે એનો પણ તે વિચાર ન કર્યો. એ માસ્તર, તું તો જાણે છે આખા જગતમાં માત્ર તું જ એક વ્યક્તિ છે જેને માટે આ વિશ્વનાથ વિરાણી આજે પણ વિશુ જ છે. એ જ 28 વર્ષ જૂનો વિશુ. તું એક જ વ્યક્તિ છે કે જે દિવસ હોય કે રાત, મારું ઘર હોય કે મારી ઓફિસ, બેધડક આવન જાવન કરી શકે છે. અને સૌથી મહત્વની વાત, જેની સામે અમારા પરિવારના સભ્યો, અમારા સંતાનો અમારી વિરુદ્ધ ફરિયાદો કરી શકે છે, પણ અમારે અમારા સંતાનો સાથે કઈ રીતે વર્તવું એ આ માસ્તર પાસેથી શીખવાની જરૂર નથી. ઓફકોર્સ એક મિત્ર તરીકે હંમેશા તારું સ્વાગત છે, પણ તારી ભાભીનું કોઈ વકીલાતનામું લઈને આવ્યો હોય, કોઈ આક્ષેપો કે કોઈ દલીલો કરવા આવ્યો હોય તો મારા માટે ઘરના દરવાજા બંધ છે એમ જ ને? આ તો તને ગમ્યું જશે. નાલાયક થઈ ગયો છે માસ્તર. કાકા, મારું આબલું અહીંયા છે ને અમે આખું ઘર શોધી વળ્યા. અરે શું થયું? ભાભી ચીડાયા? તારી મમ્મીને 1000 વાર મેં કહ્યું છે. પપ્પા વળ્યા. કાલે મારું 10માનું રિઝલ્ટ છે અને પપ્પા ઈચ્છે છે કે હું બોર્ડમાં ફર્સ્ટ જાઉં. તો તું આવીશ જ. જો, હું સ્કૂલના પ્રિન્સિપલ તરીકે નથી કહેતો, પણ મને ખાતરી છે કે તું બોર્ડમાં ફર્સ્ટ આવીશ જ. અને નહીં આવી તો પપ્પા તો મને શું પપ્પા કર્યા કરે છે? તારા પપ્પાથી ડરે છે કોણ? અને જો તું છેલ્લેથી પણ પહેલી આવીને તો તારા પપ્પાને આમ શાંત કરી દઈશ. પ્રોમિસ. પહેલા ભૂપુ કાકાને ટેક્સ આપો, પછી ભૂપુ કાકા તમને પ્રોમિસ આપશે. પ્રોમિસ. ઓમ જપા કુસુમ સકાંશમ કાશ્યપેયમ મહાયદુતિમ તમોરી સર્વપાપઘ્નં પ્રણતોસ્મિ દિવાકરમ. સુપ્રભાત દેવી. શું ચાલી રહ્યું છે ઈશ્વર સાથે? અરે દેવી, તમારી આ પૂજા અર્ચનાથી જો આપણી આભા પાસ થઈ જવાની હોય તો પહેલા કેવું જોઈએ ને અમને. આટલું બધું ભણતર, કોચિંગ ક્લાસ, પૈસાનો વેડફાટ શું કામ કરાવો છો? આજે તો આપણી આભાનું રિઝલ્ટ છે ને, પણ અમને એની ચિંતા નથી. ક્યાં છે ક્યાં આભલી? આભા 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 અહીંયા પણ નથી. આભા ક્યાં છે? આભા. ગૌરવ, હા? આભાને જોઈ? ના કે હું ક્યારની એને શોધી રહી છું, મળી જ નથી રહી. ટેરેસ પર હશે, હું જોઉં છું. ઓકે. આભા આભા આભા. મમ્મી, આભા ક્યાં છે? શું થયું? આભા ક્યાં છે? એના રૂમમાં જ હશે. ના, હું બધે જોઈ આવી, એ ક્યાંય નથી. આભા. ગૌરવ, હા? આભા મળી કે? ક્યાંય નથી દેખાતી. પણ આજે તો એનું રિઝલ્ટ છે ને, એ ગઈ ક્યાં? અરે હા, લેટ્સ ચેક ઇટ.
સોરી પપ્પા. આભાનું નામ નથી. હા કિનારી, ગૌરવ બોલું છું. આભા તારા ઘરે આવી છે? તને ખબર છે અત્યારે આભા ક્યાં હશે? હા એ મને ખબર છે, પણ એ સવારથી ઘરમાં નથી. હા એ કામ કર, તને જેવી ખબર પડે ને તું આ નંબર પર ફોન કર. ઓકે? રમત કાકા, તમે બંગલામાં બધે જોયું? હા, ત્યાં પાછળ જોઈ આવો તમે. જોયું છે પણ પરિવાર જોઈ આવું છું પાછળ. જલ્દી જાઓ. કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. નાક કાપ્યું છે એને અમારું. વિશ્વનાથ વિરાણીનું નાક કાપ્યું છે. મોં દેખાડવાને લાયક નથી રાખ્યા એને અમને. તમે સ્કૂલમાં આવશે, જશે ક્યાં? આવશે. કહેતો તો વધારે પડતા આત્મવિશ્વાસમાં રાજવાની જરૂર નથી, પણ ના માને કોણ અમારું? અને અહીંયા શું પાછો મારી સામે તમે? અરે જાઓ ને, જાઓ બજારમાં જાઓ, પેંડા ખરીદો, શહેર આખામાં પેંડા વેચો. કહો બધાને વિશ્વનાથ વિરાણીની દીકરી નાપાસ થઈ છે. કહો, જાઓ. એ માત્ર નાપાસ નથી થઈ, ઘર છોડીને જતા રહ્યા છે અમારા બેનબા. પણ તમે ફોન કહેતી હતી ને તું, દીકરી તો હંમેશા પહેલી જ આવી છે. દર વર્ષે પહેલી જ આવે છે. પહેલી આવી, જોઈ લીધું ને, પહેલી આવી છે. મમ્મી, નામ તો પાડી બેઠે છે. મહેતા, અમે બોલીએ છીએ. જી સર. આજની સાંજની પાર્ટી કેન્સલ કરો. ડોન્ટ આસ્ક મી એની ક્વેશ્ચન્સ. ડુ વોટ આઈ સે. યુ આર પેઇડ ફોર ધીસ. બધાને ફોન પર ઇન્ફોર્મ કરો. અનિવાર્ય કારણોસર વિશ્વનાથ વિરાણીની પાર્ટી કેન્સલ કરવામાં આવી છે. રાઈટ? એના કાકા પર ગઈ છે, બિલકુલ કાકા પર. હાજી. હા, અમે બોલીએ છીએ. કોણ? હા, કમનસીબે અમારી દીકરીનું નામ જ આભા છે. કઈ વાંધો છે તમને? What? નહીં, આભા નહીં. સનસની ખબર. શહેરના વિખ્યાત ઉદ્યોગપતિ શ્રી વિશ્વનાથ વિરાણીની દીકરી આભા વિરાણીએ ટ્રેન નીચે પડતું મૂકી આત્મહત્યા કરી છે. કારણ આજે જાહેર થયેલા 10મા ધોરણના પરિણામમાં તેઓ નાપાસ જાહેર થયા હતા. અત્યાર સુધી આભા વિરાણી વિશુ, ક્યાં છે તું? બધા તારા માટે પૂછી રહ્યા છે. આવે છે ને ભાઈ? નહીં માસ્તર, અમને નહીં ફાવે. વિશુ, તેણે અમારી આબરૂના ધજાગરા કર્યા છે. કોઈ તીર નથી માર્યું. અને હા, તમે લોકો બધું બારોબાર જ પતાવી લેજો. ઘર સુધી લાવવાની જરૂર નથી. નોનસેન્સ.
વિશુ, અમારે તારું કોઈ ભાષણ નથી સાંભળવું. શોકના સમય કુટુંબને પડખે ઉભા રહેવાને બદલે તું આ રીતે? મરનારની પાછળ કોઈ આહુતિ નથી આપતું માસ્તર. સગાઓ પણ સ્મશાનેથી પાછા જ ફરે છે અને લાગી જાય છે પોતાના કામ ધંધે. કબૂલ, મરનાર સાથે કોઈ બળતું નથી, પણ આંસુને ટીપું પણ નહીં. આંસુ એ તો નબળા લોકોનું લક્ષણ છે, એ લોકોનું હથિયાર છે. પણ આ વિશ્વનાથ વિરાણી તો મજબૂત અને કઠણ ખારજાનો માણસ છે. જિંદગીના આવા નાના મોટા આંચકાઓ એને હચમચાવી નહીં શકે, ક્યારે નહીં. 28 વર્ષ પહેલા જ્યારે ગામડામાંથી શહેરમાં પગ મૂક્યો ને, ત્યારે જ અમે આ લાગણીઓનું પોટલું નદીમાં વહાવીને આવ્યા હતા. અર્જુનની જેમ માત્ર એક જ લક્ષ્ય સાધ્યું, લક્ષ્ય. દુનિયાની પ્રત્યેક સિદ્ધિઓ સર કરશે આ વિશ્વનાથ વિરાણી. સમાજમાં ટોચના સ્થાને બિરાજશે આ વિશ્વનાથ વિરાણી. જગતની અતિ ધનાઢ્ય વ્યક્તિ કહેવાશે આ વિશ્વનાથ વિરાણી. અને અમારા લક્ષ્યની આડે આવનાર કોઈ પણ કેમ ના હોય, અમારું લોહી સુદ્ધા કેમ ના હોય, અમે એમનો સામનો કરીશું. અમે એને મહાત કરી દઈશું, વિજય મેળવીશું. કારણ કે વિશ્વનાથ વિરાણીને હાર મંજૂર નથી, અને હારેલાઓની પાછળ આંસુ સારવાની અમને આદત નથી માસ્તર. માલિક, દિવાનખંડમાં બધા તમારી રાહ જોઈ રહ્યા છે. અમારે કોઈને નથી મળવું. અને હા, માસ્તરને કોઈ બધું સંભાળી લે. જી માલિક. શું છે આ બધું? હમણાં આભા હતી અહીંયા. દેવી આભાના મૃત્યુનો આજે મહિનો થઈ ચૂક્યો છે. હવે તો આ ગાંઠ પણ બંધ કરો. સાહેબ, આપને કોઈ મળવા માંગે છે. મોકલી દો. જી સાહેબ. નમસ્તે. હું છું પાજી, પાનાચંદ જીવરાજ. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. સાહેબ, હું અંદર આવી શકું છું? હું તો ઓલરેડી અંદર છું. સાહેબ, હું બેસી શકું છું? યા, ટેલ મી. 2 જ મિનિટ મારી પાસે. ક્યાંથી આવો છો? સીબીઆઈ એટલે કે સેન્ટ્રલ બેંક ઓફ ઈડર, ત્યાં કામ કરું છું. અને સાઈડમાં ઇન્સ્યોરન્સ એજન્ટ છું. મોંઘવારી બહુ વધી ગઈ છે સાહેબ, શું કરીએ? કાર્ડમાં લખ્યું છે બધું, વાંચી લીધું? પાછું આપણને સાહેબ એક જ છે.
જલ્દી બોલો, મારી પાસે સમય નથી. સમય મારી પાસે ક્યાં છે સાહેબ, પૈસા એ નથી. હવે જો ને કામમાં સાહેબ એક કામ કરીએ, એ પેલા મસ્ત મજાની મસાલાવાળી ચા પી લઈએ અને સાથે તમે કંઈક નાસ્તો લેશો. એક ગ્લાસ પાણી સુદ્ધા નહીં મળે. કમ ટુ ધ પોઈન્ટ, શું કામ છે? એટલે કોઈ પાણીની કોઈ જબરજસ્તી નથી સાહેબ, પણ આ તો શું છે ને કે મૂળ વાત એ છે કે તમારી દીકરી આભા વિરાણી એણે આત્મહત્યા કરી હતી. ઇન્સ્યોરન્સ કંપનીવાળા તો તમને પૈસા આપશે નહીં. સાહેબ તમે વીમો ઉતરાવ્યો તો 2 કરોડ રૂપિયાનો, હવે તમે ધારો તો હું મેળવી આપી શકું છું. કોણ યાદ રાખે છે સાહેબ? ટેબલ નીચે સરકાવશું એટલે ટેબલ ઉપર પડી જશે 1 કરોડ ને 90 લાખ. 5 લાખ મારા, 5 લાખ ટેબલ વાળાના. What did you say? What did you say? You're talking to me about my daughter who is no more. Out. અરે પણ સાહેબ, Out. અરે પણ સાહેબ, બધા તમારી સામે બીજી વાર આવે છે. Out, I say. લઈ લો છો. Throw him out of the compound. હા, આવા છે અમારા એકલા. તું નથી ઓળખતી એમને? ઓળખું છું. મારા પપ્પા ઘણીવાર એમના ઉગ્ર સ્વભાવ માટે ઘરે વાત કરતા હોય છે, પણ એ એમનો સ્વભાવ છે ગૌરવ. પણ શા માટે? આવા સંજોગોમાં પણ એ મમ્મીને સાથ નથી આપી રહ્યા. મમ્મી સાથે એ રીતે બિહેવ કરે છે જાણે ઘરમાં એક ફર્નિચર હોય, એક વસ્તુ હોય. શા માટે? શું બગાડ્યું છે અમે લોકો એમનું? જો ગૌરવ, અમુક માણસો અમુક રીતે વર્તન કરવા ટેવાયેલા હોય છે. તારે એમની પાસેથી બીજી કોઈ અપેક્ષા જ ન કરવી જોઈએ. એ આવા છે તો છે, વાત પતી ગઈ. ના ના, વાત પતી નથી ગઈ. વાતનું વતેસર થઈ જાય છે. તને ખબર છે, મમ્મી એ વાતને માનવા જ તૈયાર નથી કે આભા અમારી વચ્ચે નથી રહી. ઘડી ઘડી પિયાનો પાસે દોડી જાય છે. રાત્રે ઊંઘમાં કઈ ને કઈ બબડતી હોય છે. આખો દિવસ. જો તું નથી ઓળખતી એમને. જો તું કહે તો એમને એકવાર મળું. કઈ ફાયદો નથી. અને આશકા છે, અને પાછી ડોક્ટર પણ છે. અને અર્નુનું કેવું છે કે સમય જતા મમ્મીની તબિયત સારી થઈ જશે. એકદમ સાચી વાત છે યાર. અરે આ તો પેલા બેચ છે ને. તો શું કામ આટલી ચિંતા કરે છે? ડર માત્ર એ જ વાતનો છે કે ક્યાંક વધારે મોડું ન થઈ જાય. હા, આ તો એ જ છે જેની સાથે આપણો ઝઘડો થયો હતો. હવે તું જો, હું આ બેની કેવી પૂંગી વગાડું છું. Confirmation about. Hello. વિરાણી સાહેબ, તમારો ઈમેલ ચેક કરી લેજો. What? Hello. Hello. Nonsense, wasting my time. Email. સાહેબ, ખુશ ખબર છે. ધનવંત શેઠે જમીન માટે પટેલ, તમારા રિટાયરમેન્ટને કેટલી વાર છે? 5 વર્ષ. 5 મિનિટ પણ નહીં લાગે. જી સાહેબ, જૂઠું નહીં બોલો. મને એમના સંબંધો વિશે ખબર છે. બંને એકબીજાને ખરા હૃદયથી પ્રેમ કરે છે. I must say, it's a smart game. Excellent. Brilliant. અમારી સામે બેસવાની તમારી લાયકાત નથી, હેસિયત નથી, અને અમારી પડખે બેસવાના સપના જુઓ છો. How dare you? જે દિવસે મને ખબર પડી ને સાહેબ કે મારી દીકરી તમારા દીકરાના પ્રેમમાં પડી છે, એ દિવસથી ખિસ્સામાં રાખીને જ ફરું છું. તારું રાજીનામું. અને તમારે મારો આભાર માનવો પડશે સાહેબ, એટલા માટે કે મેં તમારું કામ અડધી મિનિટમાં પતાવ્યું છે.
5 મિનિટમાંથી 4.5 મિનિટ બચી ગઈ છે તમારી. આ 4.5 મિનિટમાં થાય એટલો વેપાર કરી લેજો વિશ્વનાથ શેઠ. હિંમત કઈ રીતે થઈ મધ્યમ વર્ગીની અમારી સામે આ રીતે વર્તવાની? એ બે કોડીના પટેલને ગળા સુધી ખાતરી હતી કે ગૌરવ વિશ્વનાથ વિરાણી પરણશે તો એમની આ બે બદામની છોકરીને જ. પણ ઓળખતો નથી હજી સુધી અમને. જીવવાનું હરામ કરી દઈ છે ગણતરીબાજ બાપ દીકરીને. પપ્પા તમારો વિરોધ કાલિંદી સામે છે કે ને પપ્પા સામે? બંને સામે. એક મિડલ ક્લાસ મધ્યમ વર્ગી માણસ થઈને શમણું જુએ છે શ્રીમંત થઈને. સાંભળું તો તમે પણ જોયું હતું પપ્પા, અને એક સમય માટે તમે પણ મધ્યમ વર્ગના જ હતા. ખામોશ! તું અમારી સરખામણીએ મધ્યમ વર્ગી મિડલ ક્લાસ માણસ સાથે કરી રહ્યો છે? હા, અરે ક્યાં એ અને ક્યાં અમે? હતો આ વિશ્વનાથ વિરાણી પણ એક જમાનામાં મધ્યમ વર્ગી, પણ એણે આભને આંબવાનું શમણું જોયું હતું. પોતાની સૂઝબૂઝ, આવડત, જાત મહેનત, જહેમત કીએ સાકાર પણ કરીને બતાવ્યું છે. અને એ વાતનો અમને ગર્વ છે. એ કોઈ પેલા પટેલની જેમ મધ્યમ વર્ગીય જિંદગી નથી જીવ્યો. એ નથી પોતાના પરિવારને જીવાડ્યું. આ શહેરના અતિ શ્રીમંતોની યાદીઓમાં જેનું નામ સામેલ છે વિશ્વનાથ વિરાણી. એટલે ઇન શોર્ટ, આ ઘરમાં અમારે ખાવાનું, પીવાનું, સૂવાનું બધું તમારી મરજીથી. બેશક. એટલે શું અમને અમારી મરજીથી લગ્ન કરવાનો પણ હક નથી? તમને અવાજ ઊંચો કરવાનો પણ હક નથી. અત્યારથી આ ક્ષણથી આ છોકરાના ઘરમાંથી બહાર નીકળવા પર પ્રતિબંધ છે. ના એ કોઈને મળશે, ના એને મળવા માટે કોઈ આવશે. પણ તમે આ મારો અંતિમ ફેસલો છે. અને તમારા આ ફેસલાનો હું વિરોધ કરું તો? બેટા તું તો સમજ. એક મિનિટ મામા, તમારા આ નિયમોનું પાલન હું ના કરું તો? લગામ આપ છી પર છોકરા, લગામ આપ. हैसियत की ઉપરવટ થઈને તું વાત કરી રહ્યો છે. ચાલો, એટલું તો કબૂલ કરો છો કે ગૌરવ વિરાણીમાં અતિ મહારથી વિશ્વનાથ વિરાણી કરતા એક કદમ ઉપર જવાની ત્રેવડ તો છે. પણ તમે તમારી હેસિયતથી નીચે ઉતરીને વાત કરી રહ્યા છો બાપા. સમજાવ તારા ગૌરવને, તારા દીકરાને. એક સ્ત્રીનો સારો શું લો છો તમે? ગૌરવ, એક સ્વતંત્ર દેશનો સ્વતંત્ર આધુનિક વિચાર ધરાવનારો પુખ્ત વ્યક્તિ છું. સરસ, ગમ્યું અમને. સાંભળી તારા પરાક્રમી પુત્રની વાણી સાંભળી. આધુનિક વિચારસરણી, સ્વતંત્ર દેશ, વાહ. મારું પણ કઈ અસ્તિત્વ છે. હું કઈ ગુલામ નથી તમારો. દીકરા તું શું બોલી રહ્યો છે? એનું ભાન છે? ભેરવાઈ ગયો છે દેવી. તમારો આ લાડકો, તમારો ગૌરવ ભેરવાઈ ગયો છે. પણ આ વિશ્વનાથ વિરાણી છે. વિશ્વને નાથવાની તાકાત જેના બાવડામાં છે. એ છોકરા, એ નહીં ભૂલતો કે વિશ્વનાથ વિરાણી તારા પિતા છે. એ જ તો કમનસીબી છે કે તમે મારા પિતા છો. ખામોશ! તારા લાડકાને કે આ ઘડીએ, આ ક્ષણે મને વિરાણી હાઉસની બહાર દેખાવો જોઈએ. વિશુ, યુ કીપ આઉટ ઓફ ધીસ. વિશુ, મારી વાત સાંભળ, બહુ મોટી ગડબડ થઈ ગઈ છે. આ અમારા ઘરનો અંગત મામલો છે, અને અત્યારે તો અમારા સંતાનોનો કોઈ પુકાકો નથી કે નથી અમારા બાળપણનો ગોઠ્યો. નથી જ. હું અત્યારે અહીંયા આભાની સ્કૂલના પ્રિન્સિપાલ તરીકે આવ્યો છું. આભાના મૃત્યુને 6 મહિના વીતી ચૂક્યા છે, એટલે એ સંબંધ પણ ભૂલી જા. એ જ આભાની મૃત ચિતા આજે ફરીથી બેઠી થઈ છે. આપણી આભા માત્ર પાસ જ નથી થઈ, આખા ગુજરાતમાં પ્રથમ આવી છે. મને જાહેર થયેલા પરિણામ પર ડાઉટ હતો, એટલે મેં રીવેરીફાઈ કરાવી. આપણી આભા 95% પાસ થઈ છે. આ જુઓ.
ગમ્યું અમને. સરસ, ગમ્યું અમને બેટા. જોયું દેવી, જોયું અમારી ગણતરી ક્યારે ખોટી ના પડી શકે. આ વિશ્વનાથ વિરાણીની દીકરી કોઈ દિવસ ફેલ થઈ જ ના શકે. પાસ હતી મારી દીકરી. હું પહેલેથી જ કહેતી હતી મારી આભા હંમેશા પ્રથમ નંબરે જ આવી છે, પણ તમે મારી એક ન માની. અરે સગી દીકરીની અર્થીને ઘરમાંથી વિદાય પણ ન કરવા દીધી. ના ધણિયાતી લાશ હતી એ મારી પણ દીકરી હતી ને. અરે તમે માત્ર એને એટલી જ ધરપત આપી હોત કે દીકરા પરિણામ જે કંઈ પણ આવે તો ચિંતા ના કરતી, તો અત્યારે મારી આભા મારી પાસે હોત. એણે આત્મહત્યા તો ન કરી હોત ને. પણ તમે એના જન્મદાતા જ એના મૃત્યુદાતા પુરવાર થયા. તમે જ એને મજબૂર કરી. મારી આભાના હત્યારા છો તમે. મારી આભાના હત્યારા છો તમે. મારી આભાના હત્યારા છો તમે. મારી આભાના હત્યારા છો. બેટા આ જોયું? આ તો કમાલ કહેવાય દોશી. ગુજરાત બોર્ડના છબરડાએ તો હવે માછા મૂકી છે. અરે મારા સાડુભાઈની દીકરી સાથે આવું જ થયું હતું. પહેલા નાપાસ જાહેર કરી હતી અને પછી પેપર તપાસ્યા તો ખબર પડી કે એ તો પાસ જ હતી. સાવ રેઢિયાડ ખાતું થઈ ગયું છે. પણ બિલાડીને ગળે ઘંટડી બાંધે કોણ? વિશ્વનાથ વિરાણી બાંધશે એવા તુંડ બીજાજીઓના ગળામાં ઘંટડી. અમારી આભાના પરિણામની સાથે ચેડા કરવા બદલ દરેકે પોતાની ખુરશી બચાવવા માટે હવત્યા મારવા પડશે, ફાંફા મારવા પડશે. અદાલતમાં દરેક અધિકારીઓએ પોતાની ફરજમાં બેદરકારી દાખવવા બદલ જવાબ આપવા પડશે. મારી દીકરીના હત્યારાઓને હું સજા અપાવીને જ રહીશ, છોડીશ નહીં એમને. એમની ભૂલ, એમના છબરડાઓને કારણે એક વ્યક્તિએ જીવ ખોયો છે. સજા તો મળવી જ જોઈએ એમને. અમારા લીગલ ડિપાર્ટમેન્ટે બધી તૈયારી કરી લીધી છે. ઉઘડતી કોર્ટે જ કેસ દાખલ કરવામાં આવશે. રાઈટ. યસ સર. લક્ષ્મણભાઈ પટેલને મોકલો. પટેલ? માધવભાઈ પટેલ, બીજું કોણ? ક્યાં છે? એમને તો આપે. Oh. Yeah. You can go now. પપ્પા 35 વર્ષ તમે ત્યાં કામ કર્યું હતું, એકાએક તમને ત્યાંથી પાડીચું મળી જાય એ પણ મારા કારણે. પણ આ દિવસ તો આવવાનો જ હતો બેટા. આજે નહીં તો કાલે. એમાં અફસોસ શાનો કરવાનો? તું અને ગૌરવ તો મક્કમ જ છો ને. બસ તો પછી ચાલ હવે ચૂપ થઈ જાજો બેટા. ગૌરવને પણ ખૂબ ખરાબ લાગ્યું છે. એણે પણ તમારી માફી માંગી છે. એના ઘરની પરિસ્થિતિ એવી છે કે. કેમ છે એના મધરને હવે? જો આભા, હું તારા માટે સ્વેટર લાવી છું. તે કહ્યું તું ને મને કાળા રંગનું સ્વેટર જોઈએ છે, તો હું તારા માટે કાળા રંગનું સ્વેટર લાવી. પણ તે તો મને પહેરીને બતાવ્યું જ નહીં. લે હવે મને પહેરીને બતાવજો. મને પહેરીને બતાવો. ભાભી, ભૂપુભાઈ તમે ક્યારે આવ્યા? હમણાં જ આવ્યો. કોની સાથે વાત કરો છો ભાભી? આભા સાથે. એના માટે સ્વેટર લાવી હતી. એને કહેતી હતી કે પહેરીને બતાવો. 50 કલરના સ્વેટર છે એની પાસે, પણ એને કાળા રંગનું જ સ્વેટર જોઈતું હતું. મેં એને કહ્યું તારી પાસે આટલા બધા સ્વેટર છે તો એ મને કે મારી પાસે 100 સ્વેટર કેમ ના હોય, પણ તારા હાથે લાવેલા સ્વેટરમાં જે હૂંફ મળે એની વાત જ અલગ છે. સાચી વાત છે ભાભી. બાપુભાઈ તમે જ કહો, આ કલર મારી આભાને સરસ લાગશે ને? કેમ નહીં? જોજો ને
આ સ્વેટર પહેરીને મારી આભા એકદમ ઢીંગલી જેવી લાગશે. શું થયું છે ભાભી? કેમ આમ વર્તી રહ્યા છો? કેતા દુઃખ થાય છે ભાભી, પણ મારી આભલી, મારી આભા હવે ભૂતકાળ બની ગઈ છે. એને વિદાય લીધે 8 મહિના થઈ ગયા છે. અને તમે શું કરું પપ્પુભાઈ, મારું મન હજી માનવા જ તૈયાર નથી કે મારી આભા હવે આપણી વચ્ચે નથી રહી. તમારે પણ સ્વીકાર કરવો પડશે ભાભી. હા પપ્પુભાઈ, સમય લાગશે. તમે ચિંતા નહીં કરો, હું મારી જાતને મનાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. એ જ આપણે માટે યોગ્ય રહેશે. ભાભી, હું તમને એક સલાહ આપીશ. તમે તમારી ઈચ્છાને બીજા કાર્યમાં પરવી દો. ધીરે ધીરે આભાની યાદમાંથી બહાર આવવાની કોશિશ કરો. તમે આભાને જેટલી યાદ કરશો એટલા તમે વધારે ને વધારે દુઃખી થશો. એક હકીકતનો સ્વીકાર કરો, તમારે ગૌરવને સાચવવાનો છે અને આશકાને પણ. ઓ હાય, આમ સો સોરી, થોડું મોડું થઈ ગયું. કાંઈ વાંધો નહીં. ઘરે કેમ છે? અર્ણવ, ઘરે પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે. હું અને ગૌરવભાઈ તો સ્વસ્થ થઈ ગયા. આજે આટલા દિવસ વીતી ગયા છે, પરંતુ મમ્મી બાવરી બનીને ફરી રહી છે. નથી એનું કોઈ ખાવા પીવાનું ઠેકાણું કે નથી. પપ્પાને તો કદાચ કોઈ ફરક જ નથી પડ્યો. એ દિવસે પણ તે જોયું હતું ને કે એ વધારે વ્યવહારુ છે, પ્રેક્ટિકલ છે, અને તારી મમ્મી અતિ સંવેદનશીલ છે. આ તું એટલે કહે છે કારણ કે તું સાયક્રેટિસ્ટ છે. બાકી બીજા બધા લોકો તો એમને ખડૂસ કહે છે. આશકા, તારી મમ્મીને સામાન્ય થતા હજી થોડો સમય લાગશે. લગભગ મહિનો સમય જ એમનો ઘા પૂરશે. તું ચિંતા નહીં કર. તું મારી સાથે છે ને, તો પછી ચિંતા શેની? દરવાજા પર દરવાન હાજર કેમ નથી? ગામમાં એનો છોકરો 80 ફૂટ નીચે ટાંકીમાં પડી ગયો છે. એટલે ગામ ભેગો થઈ ગયો. પરવાનગી કોને આપી એને? મેં આપી પરવાનગી. સરસ, ગમ્યું અમને. અમારી પરવાનગી લેવાની પણ તમને જરૂર ના લાગી. પૂછવા કરવામાં સમય વહી જતો હતો અને ભાઈલાલભાઈ બહુ જ અસ્વસ્થ હતા. એમણે કહ્યું છે કે એ તમને ફોન કરશે. કોઈ જરૂર નથી. કે જો એમને ફોન કરવાની જરૂર નથી કે નથી અહીંયા આવવાની. ફરજ ચૂકનાર માટે બીજો કોઈ પર્યાય રહેતો નથી. પાણી જો આપી દો એમને. અરે પણ એક વાર અમે કહી દીધું એટલે કહી દીધું. એમનો 4 વર્ષનો બાબો ટાંકીમાં પડી ગયો અને એમને તાત્કાલિક જવું પડ્યું, તો એમાં એમનો શું વાંક હતો? આમ જોવા જાવ તો વાંક બાળકનો જ કહેવાય. ટાંકીમાં પડ્યો શું કામ? જ્યારે બે મોટા વાતો કરતા હોય ત્યારે વચ્ચે ના બોલવું જોઈએ એટલી સમજણ તો હશે તમારામાં, ગૌરવકુમાર. ક્યાં હતા તમે? હોસ્પિટલમાં. હા, હોસ્પિટલમાં તો રહેવું જ પડે ને. એક માણસનો ભયંકર અકસ્માત થયો હતો. એક લોખંડનો સળિયો એના શરીરની આર પાર નીકળી ગયો હતો, પણ છતાં એ માણસ જીવતો રહી ગયો. હા, તમને કેવી રીતે ખબર? આશકાબેન, આ સિવાયની પણ ઘણી બધી બાબતોની અમને જાણકારી હોય છે, પણ પાણી જ્યાં સુધી અમારા નાકની નીચે સુધી વહે છે ત્યાં સુધી જ તમારા માટે સારું છે. આઈ હોપ સમજી ગયા છો what I say, what I mean to say. જી. સરસ, આ જ રીતે સમજતા રહેજો. આવતીકાલે આપણા ઘરમાં બહુ મોટી પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે.
શહેરના નામી ગિરામી વ્યક્તિઓ એમાં હાજરી આપશે અને એ વખતે અમે ઈચ્છીએ છીએ કે ઘરના તમામ સભ્યો આઈ મીન ઇચ એન્ડ એવરીવન પાર્ટી કઈ ખુશીમાં? વિશ્વનાથ વિરાણી કોઈને કારણો આપવા માટે બંધાયેલા નથી, કારણો માંગવા માટે સર્જાયેલા છે. છતાં પણ આપ સૌની જાણ ખાતર કહી દઉં કે અમારી ડાયરીના આવતીકાલની તારીખના પાનાની ઉપર એના કારણો બહુ સ્પષ્ટપણે અમે લખી રાખ્યા છે, જેની જાણ આપ સૌને કાલે થઈ જશે. આઈ હોપ ઓલ ગોટ ઇટ વેલ. ગુડ નાઇટ. મિત્રો, આજની આ બીજબાનીનું મૂળ કારણ અમે એક ચોક્કસ જાહેરાત કરવાના છીએ. જો કે આ જાહેરાતનો સંબંધ અમારી અંગત જિંદગી સાથે છે, છતાં પણ અમે આપ સૌની સાથે વહેંચવા માંગીએ છીએ. એ પહેલા આ એનઆરઆઈ શેઠ ધનવંતભાઈ અને એમની સુંદર દીકરી જુહી અમેરિકાથી ઉચ્ચ શિક્ષણ મેળવીને અમારા નિમંત્રણને માન આપીને આજે આપણી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે. એમનું સ્વાગત કરી લઈએ. અને હવે એ જાહેરાત જે કરવા માટે અમે ખૂબ આતુર છીએ, જેના વિશે અમારા સિવાય અમારા પરિવારના દરેક સભ્યો અજાણ છે. અમારા ધર્મપત્ની મધુરિકા દેવી સુદ્ધા. આ ધનવંત શેઠની દીકરી જુહીની સાથે અમારા હોનહાર દીકરા ગૌરવની સગાઈ. નહીં ગૌરવ, અત્યારે નહીં. પાર્ટી સંભાળી લે. પપ્પાને ખબર ન પડવી જોઈએ કે તારો વિરોધ છે. ડોક્ટર, જરાય ચિંતા કરવા જેવું નથી. એમણે કામના બોજને કારણે અને અપૂરતા આરામને કારણે ભાન ગુમાવ્યું હતું, પણ કાલ સવાર સુધીમાં તો એ ભાનમાં આવી જશે. ડોક્ટર, આમ તો મારો વિશ્વ પોતાના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ચોક્કસ છે. તો પછી કાકા, કાલે સવારે અમે બીજા ટેસ્ટ કરવાના છીએ. એના પછી વધુ માહિતી મળશે, પણ ચિંતા કરવા જેવું નથી. થેન્ક યુ ડોક્ટર. કદાચ કાલ સાંજ સુધી તો એમને ડિસ્ચાર્જ પણ કરી દઈએ. જો બેટા કાલિંદી, જે થવાનું હતું તે થઈ ગયું. હજી તો ગૌરવની ગઈકાલે માત્ર સગાઈ જાહેર થઈ છે. કાલે એના લગ્ન પણ થઈ જાય ને તો મને નવાઈ નહીં લાગે. તમે બેફિકર રહેજો પપ્પા, હું એવો પ્રસંગ આવવા જ નહીં દઉં. કાલિંદી, હું તને માત્ર એટલું જ કહેવા આવ્યો છું કે મારા પર, મારા શબ્દો પર અને આપણા પ્રેમ ઉપર વિશ્વાસ રાખ. કેવી રીતે રાખે ગૌરવ સાહેબ? તમારી તો બધાની સામે ગઈકાલે રાત્રે સગાઈ થઈ ગઈ છે, અને એ પણ બીજા કોઈકની સાથે. હવે શું મારી દીકરી તમારા લગ્ન થાય એની રાહ જોતી બેસી રહે? મમ્મી, તમારો આક્રોશ વ્યાજબી છે, પણ મારી મમ્મીની માનસિક હાલત ઠીક નથી, અને એટલે જ એના કહેવા પર લોકો સામે મેં આ વાતનો વિરોધ ન કર્યો. અને મારા પપ્પા હોસ્પિટલમાં છે, એ હજી ભાનમાં નથી આવ્યા. તમે ફક્ત થોડી ધીરજ રાખો, હું બધી જ વાતનો નિવડો લાવી દઈશ. પ્લીઝ. આશકા, એક ખુશખબર છે.
મને કસ્તુરબા હોસ્પિટલમાં નોકરી મળી ગઈ છે, સારા પગારે, બઢતી સાથે અને કાયમી. વાવ, કોંગ્રેચ્યુલેશન્સ. Thank you. પાર્ટી ક્યારે છે? તું કે ત્યારે ચાલ અત્યારે. પપ્પા અત્યારે સૂતા છે અને પપ્પા પાસે અત્યારે કોઈ છે પણ નહીં. મજાક કરું છું. મને ખૂબ ડર હતો આશકા કે ક્યાંક મને કોઈ ગામમાં નોકરી ના મળે. આ તો સારું થયું કે અમદાવાદમાં જ નોકરી મળી ગઈ. આપણે રોજ મળી પણ શકશું. How dare you! Don't touch me! Leave me alone! પપ્પા શું થયું? આ નર્સને કે હમણાં રૂમમાંથી બહાર નીકળે. આઉટ! શું થયું સર? આ નર્સથી કોઈ ભૂલ થઈ? તમે કોણ? પપ્પા આ અહીંયાના ડોક્ટર છે, ડોક્ટર અર્નવ. તમારી દેખરેખ એ જ રાખી રહ્યા છે. કાલે રાતે તમને ચક્કર આવી ગયા એક હતા. પણ મારે અહીંયા નથી રોકાવું. I want to go. આઈ એમ સોરી સર, તમને અહીંથી નહીં જવા દઈએ. Don't touch me! ખબરદાર જો ફરીવાર મને સ્પર્શવાના પ્રયત્ન કર્યા છે તો વિશ્વનાથ વિરાણીને રોકવાના પ્રયત્ન કરો છો તમે. પપ્પા પ્લીઝ, આ હોસ્પિટલ છે અને માફ તમે કરજો સર, જ્યાં સુધી તમારા બધા ટેસ્ટ ના થાય, અમને પૂરેપૂરો સંતોષ ના થાય, ત્યાં સુધી આ હોસ્પિટલમાંથી તમને જવાની પરવાનગી હરગીઝ નહીં મળે. તમારી પરવાનગી માંગે છે કોણ? ખબર છે ને અમે કોણ છીએ? આ શહેરના એક નામી વ્યક્તિ છો અને આના જેવી અનેક હોસ્પિટલોના ટ્રસ્ટી છો. તમારી સખાવતથી આજે આ હોસ્પિટલ છે, પણ તમારી આ હોસ્પિટલ ચાલે છે કારણ કે મારા જેવા ડોક્ટરો અહીંયા રાત દિવસ સેવા કરે છે, પોતાનો પરસેવો પાડે છે. પણ તમારી જેમ અમને આ સેવાનું અભિમાન નથી, પણ ગર્વ છે. How dare you talk to me like this? I can dare anything to anyone at any time. જુઓ, અત્યારે હું તમારો ડોક્ટર છું અને તમે મારા પેશન્ટ છો. તમારી બધી જ જવાબદારી મારા પર છે અને જો તમે એમાં હસ્તક્ષેપ કરશો તો આ હોસ્પિટલને સહકાર ના આપવા બદલ તમારા પર જરૂરી કાર્યવાહી થઈ શકે છે. નર્સ, ટેક ઓલ ધ ટેસ્ટ એન્ડ યુ હેવ પેશન્સ. પછી તમારા પપ્પાને તમે લઈ જઈ શકો છો. લા પાજી, હા હું ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. એમના ભોગ લાગ્યા છે કે તારાથી શરૂ કરે? પણ વીમાનું કામ? અરે એ તો સાઈડ બિઝનેસ. હવે હું લોક સેવા કરું છું, નેતા બન્યો છું. સાંભળ્યું છે કે સાહેબ બીમાર છે, મળવું છે. એ તો ગયા. હે? ગયા? વીમો તો કઢાવ્યો તો ને ભાઈ. અરે ભાઈ, ગયા એટલે એમના ઓરડામાં આરામ કરવા માટે ગયા છે. અચ્છા અચ્છા. હોસ્પિટલ થી આવીને 10 દી થયા છે. હવે જો તું એમને મળવા જઈશ ને તો તું હોસ્પિટલ ભેગો થઈ જઈશ. કેમ? યાદ છે ને તને? ઓફિસમાં તું મળવા ગયો તો તે તારા કેવા હાલ થયા હતા હે? અરે વાહ, હું આટલો બધો પ્રખ્યાત છું, મારી આ વાત ટીવી પર પણ આવી ગઈ. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. આવજે ભાઈ. એક મિનિટ પાજી, આ તમે નેતા લોકો ખાદીના કપડાં કાં પહેરો છો? ભાઈ, ખાદી તો અમારું પ્રતીક છે. એ અમને સતત પ્રેરણા આપે છે કે તું ખા, હમણાં તારા દી છે. આશકા. હા બોલ, શું થયું? બધું બરાબર તો છે ને? ના, મને હમણાં જ ફોન આવ્યો હતો કે મારે અમદાવાદની કસ્તુરબા હોસ્પિટલમાં નહીં પણ ભુજની કસ્તુરબા હોસ્પિટલમાં રિપોર્ટ કરવાનો છે. ભુજ? હા આશકા, મને કાંઈ સમજાતું નથી, આવી ગડબડ કેવી રીતે થઈ ગઈ? પણ તને ખાતરી છે કે એ લોકોએ તને ભુજ કહ્યું છે? અને હા આશકા, હા, મેં બરાબર રીકન્ફર્મ કર્યું છે. એનીવે, આ તો મન બેચેન હતું એટલે. ચાલ આશકા, હવે હું તને પાછો કાલે ફોન કરીશ. આવતા અઠવાડિયે મારી ડ્યુટી જોઈન કરવાની છે. બાય. ઓહ, આઈ ગોટ ઇટ પાપા. ડોક્ટર અર્નવની ટ્રાન્સફર ભુજમાં તમે જ કરાવી છે. ટ્રાન્સફર નહીં આશકા બેટા, અને બંધબેસથી ગોઠવણ કહેવાય. વિશ્વનાથ વિરાણીની ગોઠવણ, અમારી ગોઠવણ. શું કામ? કારણ કે અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ એટલે? મને મારા સવાલનો જવાબ જોઈએ છે.
અમે કોઈને જવાબ આપવા માટે બંધાયેલા નથી. છો તમે મને સવાલનો જવાબ આપવા બંધાયેલા છો, કારણ કે આ મારી અને ડોક્ટર અર્નવની જિંદગીનો પ્રશ્ન છે, અમારા ભવિષ્યનો સવાલ છે. તમારા એ નક્કી કરેલા ભવિષ્ય પર વિશ્વનાથ વિરાણીએ પૂર્ણ વિરામ મૂકી દીધું છે. અલ્પ વિરામ મૂકવાનો પણ તમને કોઈ અધિકાર નથી. છે અધિકાર. અમને અમારા હિત માટે જે યોગ્ય લાગે એ કરવા માટે અમે કટિબદ્ધ છીએ, અને અમારા અધિકાર અમારી એ સત્તાને લલકારનારને માફ નથી કરતા. અમે શેનું અભિમાન છે તમને? જ્યારે જોઈએ ત્યારે અમે આ કોણ છે? અમે પપ્પા. અમે એટલે વિશ્વનાથ વિરાણી સ્વયં પોતે, જેનો ગગન કરતા પણ વિશાળ, અજોડ, અનંત, અસાધારણ સોકોલ્ડ અહંકાર. આજે ખુદના જ વંશજ અમારી પાસેથી અમારી ઓળખ માંગી રહ્યા છે. સરસ, ગમ્યું અમને. અને રહી વાત અધિકારની, તો અમને તમારા ઉપર સંપૂર્ણ અધિકાર છે, અને ચોક્કસ છે, કારણ કે તમારું ભલું બુરું સમજનારા અમે તમારા જન્મદાતા છીએ. જન્મદાતા. કાશ પપ્પા, કાશ તમે અમારા ખરેખરા જન્મદાતા હોત અને અમારું ભલું બુરું સમજતા હોત, પણ નહીં. તમે તો માત્ર તમારો જ વિચાર કરનારા એક સ્વાર્થી, અભિમાની અને નરિયા વેપારી છો, જે પોતાના માટે જ જીવે છે અને એક એક ડગલું પણ ભરે છે તો પોતાના હિત માટે જ. અને તમે અમને જન્મ પણ આપ્યો છે તો ભવિષ્યના થનાર કોઈ નફા માટે જ. તમારી આવી ત્રાલથી ડરી જઈએ એવા નાના કિકલા નથી. મોટા થઈ ગયા છીએ હવે. અત્યાર સુધી અમારી લાગણીઓ સાથે ખૂબ રમતા આવ્યા, પણ હવે નહીં. આશકા, તું શું બોલી રહી છે? ભાન છે તને? હા મમ્મી, મને પૂરું ભાન છે. નથી તો આ પપ્પાને. એમણે અમને કટપુતળીની જેમ હંમેશા નચાવ્યા. દોરી સંચારે કરે અને અમે એ પ્રમાણે નાચતા રહીએ. આ ઘર અમારું છે, વિશ્વનાથ વિરાણીનું. અહીંયા એ જ થશે જે અમે ચાહીએ છીએ, અમે ઈચ્છીએ છીએ. જે કોઈને અમારા નિયમો માન્ય ના હોય એમના માટે અમારા ઘરના દરવાજા ખુલ્લા છે. ઠીક છે, જો તમારો આ જ નિર્ણય હોય તો હું આજે જ આ ઘર છોડી દઈશ. આવી પોકળ ધમકી અમે ભૂતકાળમાં પણ સાંભળી ચૂક્યા છીએ, કોઈ બીજાના મોઢે. એ બીજું કોઈ નહીં, પણ તમારો દીકરો છે. પણ અફસોસ કે એ વખતે મમ્મીની તબિયત ખરાબ થઈ ગઈ, નહીં તો. એક સ્ત્રીનો માના માતૃત્વનો સહારો શું કામ લો છો? મરદ છો તો સામી છાતીએ લડો. મધુરિકા, જે કોઈને અમારું ઘર છોડીને જવું હોય તેને જવા દેજો, અને ખબરદાર જો કોઈને રોકવાના પ્રયત્ન કર્યા છે તો અમારું મરેલું મોઢું જોશું. એક વાર અમે કહી દીધું એટલે કહી દીધું. અમને કોઈની મદદની જરૂર નથી. સ્ટીલ આઈ એમ કેપેબલ ઇનફ ટુ મેનેજ માય સેલ્ફ. ભૂપેન્દ્રભાઈ, આ વિશ્વનાથ વિરાણીની કેસ રિપોર્ટ ફાઇલ છે. સોરી મામા. તમે બંને હવે મોટા થયા છો. તમે જે નિર્ણય લીધો છે એ યોગ્ય જ હશે. ગૌરવ, ઘર છોડી જવા માંગો છો એવી ભૂલ ના કરતા. તમને હાથ જોડું છું. એવા તો કાકા, હવે અમને લાગે છે કે આ ઘર સાથે અમારા અંજળ પાણી પૂરા થઈ ગયા છે, અને વધારે સમય બગાડવા સમય તો કરતાં એની પાસે નથી. અંજનબાળી તો તારા પપ્પાના પૂરા થયા છે. ભોપોભાઈ, આ શું બોલો છો તમે? ભાભી, વિશ્વ દુનિયા છોડીને જવાનો છે. વધારેમાં વધારે 6 મહિના છે એની પાસે. બ્લડ કેન્સર છે, આખરી તબક્કાનું છે.
આ રહ્યા રિપોર્ટ્સ. મમ્મી મમ્મી મમ્મા મમ્મી પપ્પુ કાકા આ રિપોર્ટ હમણાં જ ડોક્ટર દોશીએ મને આપ્યા છે. પપ્પા પપ્પા આ વિશે જાણે છે. જેની સાથે નાનપણથી સતત રહેતો આવું છું અને કા મોઢે કહું કે આવર્તનની અંતિમ ઘડીઓ બનાવી રહી છે. એ ઘડીઓ આ રિપોર્ટમાં લખાઈ ચૂકી છે. છ મહિના ડાર્લિંગ, માત્ર 6 મહિના. 6 મહિનામાં હિટલરની આ દુનિયામાંથી વિદાય થઈ જવાની છે. આઈ એમ સો હેપી કાલિંદી. પપ્પાને બ્લડ કેન્સર છે અને ડોક્ટરે માત્ર 6 મહિનાનો સમય આપ્યો છે. બસ 6 મહિના પછી આપણને કોઈ નહીં રોકી શકે. હું નતો કહેતો કે આ હિટલર શાહી વધારે નહીં ચાલે. તને ખબર છે ભગવાને આપણો માર્ગ મોકળો કરી આપ્યો છે. બસ 6 મહિના પછી આપણે બંને લગ્ન કરવા માટે છૂટા. મમ્મી, આ તો કાલિંદીનો ફોન હતો. એને થોડી નોટ્સ જોઈતી હતી એટલા માટે. શરમ આવે છે મને મારી કુખે તારા જેવો દીકરો જન્મ્યો. ખરેખર નિમ્ન કક્ષાના વિચારો થઈ ગયા છે તારા. તારા પપ્પા માટે આવું બોલતા પહેલા મારો વિચાર ન કર્યો તે? મારું શું થશે? તારા બાપને કેન્સર છે એ સાંભળવા માટે તું અહીં રોકાયો હતો? નીકળી જા અત્યારે, નીકળ. તું અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી નીકળી જા. નીકળ, તું નીકળ. બસ માત્ર 6 જ મહિનાનો સાથ છે. લગ્ન વખતે સૌએ મને આશીર્વાદ આપ્યા હતા, અખંડ સૌભાગ્યવતી. જો એ બધાએ મારા સૌભાગ્યને અખંડ રાખવાના આશીર્વાદ આપ્યા હોય તો એ ખંડિત કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? જવાબ આપો. એ ખંડિત કરવાનો અધિકાર તમને કોણે આપ્યો? બહુ તકલીફ આપું છું તમને. આભા પરીક્ષામાં નાપાસ થઈ, તમારા ડરને કારણે જતી રહી. હું એને રોકી ન શકી. આશકા અને ગૌરવ તમારા સ્વભાવને કારણે ઘર છોડીને જવા માંગતા હતા. હું એમને પણ નહોતી રોકવા માંગતી. કારણ જાણો છો તમે? તમારો સાથ હતો મારી સાથે અને હવે મને છોડીને જવા માંગો છો. તમે ગમે એટલા કઠોર બનો, હું સહન કરી લઈશ, પણ મને મૂકીને ના. હું કોઈ ફરિયાદ નહીં કરું તમને. કોઈ ફરિયાદ નહીં કરું તમને. કોઈ ફરિયાદ નહીં કરું.
મધુ મધુ બેકાર બધો સામાન પેક કર. શું થયું? નથી રહેવું હવે આપણા આ શહેરમાં. પતી ગયા આપણા અંજણ પાણી આ ભૂત શહેરથી. શું કામ નાથ? મને પૂરી વાત કરો તમે. નોકરી ગઈ મધુ. ચોરી શેઠના સાડાએ કરી. નામ એને મારું આપ્યું પોલીસમાં. પોલીસ મારી પાસે આવી તો જે સાચી હકીકત મેં એમને જણાવી દીધી. એ પકડાયો અને શેઠિયાએ ગુસ્સામાં આવીને લોકોની વચ્ચે મારું અપમાન કર્યું. બે કોડીનો કરી નાખ્યો આજે મને. કાઢી મૂકે મને નોકરીમાંથી. રાત દિવસ મહેનત કરી આ માણસ માટે મેં રાત દિવસ મધુ. પોતાની જાતને બાદશાહ સમજે છે. ગુલામ છું એનો. આટલી મહેનત જો મેં આપણા માટે કરી હોત ને તો લાખોપતિ થઈ ગયો હોત. પણ હવે એને બતાવી દઈશ બધું. હું પણ એને બતાવી દઈશ કે એકડાની પાછળ હું પણ કેટલા મીંડા લગાડી શકું છું. બધું તું જો મને સાથ આપીશ ને તો આજે તારી સામે આ ડાયરીમાં લખું છું 30 જૂન 1983. આવનારા દશકામાં હું પણ લાખો કરોડો અબજો કમાઈને બતાવીશ. તારા વિશુને ત્યારે લોકો વિશ્વનાથ તરીકે ઓળખશે. વિશ્વનાથ વિરાણી. શાંતિ રાખો નાથ. મને વિશ્વાસ છે તમારા પર. પણ એ પહેલા આ ગજરો મને પહેરાવી દો ને રોજની જેમ. નાથ, આપણે રોજની જેમ પ્રાર્થના કરી લઈએ. કરી લઈએ. પપ્પા, આખી રાત આંસુ કોના માટે સાર્યા છે? તમારા ભૂતપૂર્વ પ્રેમી માટે? પપ્પા, એવું નથી પપ્પા. તમને જાણીએ છીએ. સમય નથી અમારી પાસે. ખૂબ ઉતાવળ છે એમને. વધારેમાં વધારે 6 મહિના. નહીં પપ્પા, નહીં, નહીં. આશકાબેન, ગામની આપણી હોસ્પિટલ પૂરી થવાની અણી પર છે. તમારે તમારું ભણતર પતાવીને તરત ત્યાં પહોંચવાનું છે. લોકોની સેવા કરવા વિનામૂલ્યે. ત્યાં અમારા બા, તમારા દાદી ઈલાજના અભાવે વર્ષો પહેલા ગુજરી ગયા. હવે એ પંથકમાં ગરીબીને કારણે બીજું કોઈ એનો ભોગ ના બને એ જોવાની જવાબદારી તમારી છે આશકાબેન. હવે સમજાવું તમને આશકાબેન કે અમે તમારા હાથોમાં રંગોની પીછીની જગ્યાએ ઇન્જેક્શન કેમ પકડાવ્યું? તમને ચિત્રકાર કેમ નહીં થવા દીધા? ગૌરવને પણ સમજાવવાનો છે તમારે. મોટા છો તમે એનાથી. કરોડોનું સામ્રાજ્ય ફેલાયેલું છે આપણું. ખૂબ જહેમતથી મહેનતથી કર્યું છે આપણે. એ સંભાળવા માટે હાથમાં ક્રિકેટનું બેટ નહીં પણ બિઝનેસ મેનેજમેન્ટની ડિગ્રી અને કાયદાની આંટીઘૂંટી સમજવાની ત્રેવડ હોવી જ જોઈએ. એ જ કારણસર એમના માટે લો કોલેજ MBAની જીત હતી અમારી. રહી વાત આભલુની, તો એમને હું કંપની સેક્રેટરી બનાવવા માંગતો હતો જેથી એ ગૌરવભાઈને મદદ કરી શકે. પણ એ પહેલા જ એનીવે આઈ એમ ગેટિંગ લેટ. લઈ લો દૂધી, લઈ લો દૂધી. ડાય કાકા, અહીંયા. હા, અરે પાજી. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. અરે પાજી, વળી પાછું આ હું કોઈ નવો ધંધો શરૂ કર્યો કે હું? તારામાં રહેલો નેતા ક્યાં ગયો? ગુજરી ગયો. ભગવાન બધાનું ભલું કરે ને શરૂ મારાથી કરે. કરશે પણ આ શેનો નવો ધંધો શરૂ કર્યો?
રૂપિયામાં દૂધી હલવો નો હોય હા. આ મોંઘવારીના જમાનામાં 1 રૂપિયામાં દૂધી હલવો હા લાવો રૂપિયો આપો હા, આપું ભાઈ હમણાં આપું આ લે હવે આ દૂધીને ધક્કો મારો હલીને રૂપિયામાં દૂધી હલવો મારા હળા તને તો કોઈ ન પહોંચે હો માલિક માલિક જય માતાજી માલિક ઓ ભૈલાલભાઈ એક કામ કરો બેન મને મળીને તમારો હિસાબ પતાવીને રવાના થાવ. માલિક મારો છોકરો ગુજરી ગયો અને એ આઘાત મારી પત્ની જીરવી ન શક્યા અને એ પણ મૃત્યુ બસ અમે એકવાર કહી દીધું એટલે કહી દીધું. માલિક બેનબા હું આમાં તમારી કોઈ મદદ નહીં કરી શકું પણ જ્યાં સુધી તમને બીજે કશે નોકરી ના મળે ત્યાં સુધી તમારો મહિનાનો પગાર મારી પાસેથી લઈ ના જજો બેનબા તમારા ખાતર નહીં મારા સ્વાર્થ ખાતર આપું છું તમારા માલિકના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરજો માલિકને કેન્સર છે ડોક્ટરે કહ્યું છે એમની પાસે વધુ સમય નથી કેટલા દિવસ કાઢશે એ પણ ખબર નથી માત્ર 6 જ મહિના 183 દિવસ 4392 કલાક માત્ર કામ કામ અને કામ જ માસ્તર. અમારી ડાયરીના છેલ્લા પાના પર આવી જો કોઈ વિપત્તિ ત્રાટકે તો શું કરવું એની જોગવાઈ પણ લખી રાખી છે અમે. જે કામ અમારે 6 વર્ષમાં પતાવવાના હતા એ કામ હવે 6 મહિનામાં પતાવવા પડશે અમારે. ગૌરવનો વિરાણી ગ્રુપમાં વાઇસ પ્રેસિડેન્ટ તરીકેનો એપોઇન્ટમેન્ટ લેટર પણ રેડી રાખ્યો છે અને આશકાને કહ્યું છે અમે શરૂઆતમાં થોડો વખત એને ઓફિસના કામકાજમાં મદદ કરે. તારે અને મધુરિકાએ ગામની આપણી હોસ્પિટલનું કામકાજ જરાક બમણી ઝડપે કરાવવું પડશે. અને હા માસ્તર, મહારાજને કહીને મુહૂર્ત કઢાવવાનું છે. અરે અમે વિદાય લઈએ પહેલા ગૌરવભાઈ અને આશકાબેન બંનેના લગ્ન નથી લેવાના? લગ્ન? જુહી સાથે. અને હા માસ્તર, આશકાને પણ કહે છે કે આવતા સપ્તાહે મેં એમના વિશાળ ભુજના સાંસદ અને સામાજિક કાર્યકર મૂળચંદભાઈના દીકરા અરવિંદ સાથે નક્કી કર્યા છે. અને આ 6 મહિનાની આવડતા પહેલા જો અમને કશુંક થઈ જાય ને માસ્તર, તો આ બધી જવાબદારી તારે પૂરી કરવાની છે. કરીશ ને? સરસ, ગમ્યું અમને. લાગે છે કે જાણે અમારા મન પરનો ખૂબ મોટો બોજ ઉતરી ગયો આજે દોસ્ત. શું જુએ છે? એ જ ને, આ વિશ્વનાથ વિરાણીને કેન્સર જેવી મોટા ગજાની બીમારી થયા હોવા છતાં એના પેટનું પાણી સુદ્ધા નથી હલતું. માસ્ટર, ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. બીમારી પણ પોતાનો દબદબો તો રાખે કે નહીં વિરાણી માટેનો. પણ એક વાત કહું તને દોસ્ત, છેલ્લી ઘડી સુધી તને તારો આ ગોઠિયો, તારો આ વિસુ હસતો જ દેખાશે. ઓલવેઝ ઓલવેઝ. વચન? પ્રોમિસ. બીજું વચન આપીશ? આજે તો આપવાના મૂળમાં છું, બેઠો છું. માંગ ને માંગ. જેટલી પળોનો સાથ છે એમાં માત્ર ન તું હસતો રહીશ, પણ બધાને હસતા રાખીશ. સરસ, ગમ્યું અમને માસ્ટર. જા, આપ્યું વચન. પ્રોમિસ. બધામાં ગૌરવ અને આશકાનો પણ સમાવેશ થાય છે. માસ્ટર, અમે કઈ બધાનો ઠેકો નથી લીધો. વિશ્વ તારા પોતાના સંતાનો છે, તારા પોતાના જ અંશ છે. એ જ અંશના હિત માટે અમે જે કંઈ કરીએ છીએ, વિશ્વ એમાં એ લોકોનું સુખ નથી. વિશ્વ જે સમય બચ્યો છે એ સમયમાં એ લોકોને આખી જિંદગી રડતા મૂકીને તું હસતા હસતા વિદાય લેવા માંગે છે. શા માટે? શું ગુનો છે એ લોકોનો? અમે શું કામ એમની લાગણીની પરવા કરીએ માસ્ટર?
બાપ જ્યારે મરવા પડ્યો છે એમાં પણ એ લોકો પોતાનો જ ફાયદો જોઈ રહ્યા છે. અમારા ગૌરવભાઈ રાહ જોઈ રહ્યા છે ક્યારે બાપ મરે અને ક્યારે પેલા મધ્યમ વર્ગી મિડલ ક્લાસ પટેલની દીકરીને પરણે. બાપને કેન્સર થયું છે વધારેમાં વધારે 6 જ મહિના, છતાં મારા દીકરાની આંખમાં આંસુનું એક ટીપું સુદ્ધા નથી. અને આંસુ એ તો નબળા લોકોનું લક્ષણ છે. આ તું જ કહેતો હતો ને, હવે તને સમજાય છે આંસુની કિંમત. ફગાવી દે આ દંભના મોરાને, નહીં તો અત્યારે જીવનમાં જેમ તું એકલો અટલુલો છે ને, એમ તારા બચેલા સમયમાં પણ બધાથી તું વિખૂટો પડી જઈશ. પપ્પા, હું તમે બંને જો અમારા આશીર્વાદ લેવાના ઈરાદે આવ્યા હો તો કોઈ ગેરસમજણ ન કરતા સર, કારણ કે ગેરસમજણને લીધે સંબંધોમાં અંતર વધી જતું હોય છે, લાગણીઓમાં ઓટ આવતી હોય છે. જેમ કે અત્યાર સુધી પ્રોફેશન બદલ્યું તમે ડોક્ટર? ડોક્ટરની જગ્યાએ કથા, પ્રવચન, આખ્યાન, વ્યાખ્યાન આપવાનું શરૂ કર્યું છે. ગુડ, સરસ, ગમ્યું અમને. એનીવેઝ, તમારા બંનેનું સાથે આવવાનું પ્રયોજન? સાથે જ આવ્યા છીએ, સચોડે નહીં. અને એ પણ એ જ કહેવા સર કે તમારું સપનું હતું ને કે આશકા ડોક્ટર બની ગામમાં રહી નિસ્વાર્થ ભાવે લોકોની સેવા કરે, એટલે એ જ કરશે. કારણ કે તમારી પુત્રી તરીકે અને તમારા પર અતિશય પ્રેમ હોવાથી એ તમારું સપનું જરૂર પૂરું કરશે. તમારું સપનું પૂરું કરવું એ દીકરી તરીકે એની ફરજ છે, અને એક પ્રેમી તરીકે એનો સાથ આપવો એ મારી ફરજ છે. અને આપીશ. અમે એકબીજાને ખૂબ ચાહીએ છીએ, પણ તમે નથી ઈચ્છતા કે અમે એકબીજાને પરણીએ. ઠીક છે, તો અમે એકબીજાની સાથે રહીશું હંમેશા, મિત્ર બનીને. એ વાત જેટલી પાકી છે કે તમારી ઈચ્છા વિરુદ્ધ અમે એકબીજા સાથે નહીં પરણી શકીએ, તો આ વાત પણ એટલી જ પાકી છે કે અમે કોઈ બીજાને તો નહીં જ પરણીએ. તમે કોઈકને પરણતા તો રોકી શકો છો, પણ ન પરણતા તો ક્યારેય નહીં. અને આ અમારો અંતિમ નિર્ણય છે. સાથ.
માલિક ભાઈલાલ તું હજી અહીંયા જ છે? બેનભાઈ તારો હિસાબ નથી બતાવ્યો? દેવી! ના ના માલિક, બેનબાને કાંઈ ન કહેશો. આ પ્રસાદ તમારા માટે. માતાજીની માનતા લેવા ગયો હતો તમારા લાંબા આયુષ્ય માટે માલિક. લો આ રાખો માલિક. ઘરમાં આટલું બધું અંધારું કેમ છે? ગમત! તમને પરણી ત્યારે મારી માએ મને એક સલાહ આપી હતી, બેટા, પતિ એ જ પરમેશ્વર. તું બધું જ ભૂલીને એનું ધ્યાન રાખજે. એના સુખમાં સુખ, એના દુઃખમાં દુઃખ. એ જે કહે તે સાચું. અને એમની વાત તમે શબ્દે શબ્દ પાડી. એટલે જ આટલા મલકાવ છો નાથ. શું બોલી તું? નાથ? કેટલા વર્ષે તે મને નાથ કહ્યો છે મધુ. સરસ, ગમ્યું અમને. કેટલા વર્ષો પછી નાથ તમે મને આજે મધુ કહીને બોલાવ્યા. સરસ, ગમ્યું મને. પણ હા, તમારી ભાષામાં અમને. ગામથી આપણે શહેર આવ્યા. શહેરમાં પગ શું મૂક્યો, તમે અમે કરતા થઈ ગયા. અને એ અમેમાં તમે ખોવાઈ ગયા. આપણે ખોવાઈ ગયા. આપણો પ્રેમ, આપણા સંતાનો, મારા નાથ ખોવાઈ ગયા. મારા નાથમાંથી તમે વિશ્વનાથ થઈ ગયા. નથી લાગતું તમને? પણ ના, મારો પતિ કોઈ દિવસ ખોટું કામ કરી જ ન શકે. કારણ એ તો પરમેશ્વર છે ને. તો પછી આમ કેમ થયું? પરમેશ્વર ખોટો, મારો પતિ ખોટો, કે મારી માની વાત ખોટી, કે આખી વાતમાં હું ખોટી? જવાબ આપો. હું જાણું છું કાલિંદી, હું તારી લાગણીઓને સમજી શકું છું, પણ અત્યારે હું એ જ કરીશ જે પપ્પા ઈચ્છે છે. અત્યાર સુધી મેં પપ્પાને બહુ દુઃખ પહોંચાડ્યું છે અને હવે નથી ઈચ્છતો કે એમને વધારે દુઃખ પહોંચે. જો બની શકે તો મને માફ કરી દેજે અને મારા માટે એક જીવન સાથી. ફગાવી દે આ દંભના મોરાને. નહીં તો અત્યારે જીવનમાં જેમ તું એકલો અટલો છે ને, એમ તારા બચેલા સમયમાં પણ બધાથી તું વિખૂટો પડી જઈશ. એ વાત જેટલી પાકી છે કે તમારી ઈચ્છા વિરુદ્ધ અમે એકબીજા સાથે નહીં પરણી શકીએ, તો આ વાત પણ એટલી જ પાકી છે કે અમે કોઈ બીજાને તો નહીં જ પરણીએ. આ પ્રસાદ તમારા માટે. માતાજીની માનતા લેવા ગયો હતો તમારા લાંબા આયુષ્ય માટે માલિક.
અત્યાર સુધી મેં પપ્પાને બહુ દુઃખ પહોંચાડ્યું છે અને હવે નથી ઈચ્છતો કે એમને વધારે દુઃખ પહોંચે. ગામથી આપણે શહેર આવ્યા, શહેરમાં પગ શું મૂક્યો, તમે અમે અમે કરતા થઈ ગયા અને એ અમેમાં તમે ખોવાઈ ગયા. એ તને સમજાય છે આંસુ નથી. લગાવ. અરે કેમ અટકી ગયો? લગાવ ને નિશાન તારી લાકડીથી આમથી તેમ દોડાવ બધાને તારી મરજી મુજબ. બધાને આમ તેમ દોડાવ ને, રમને. આજ તો તારી જિંદગીની બેલેન્સ શીટ છે ને, તારી જિંદગીનું સરવૈયું આજ સુધી યાદ તો કરતો આવ્યો છે ને તું. કોઈ દિવસ હાર નથી ખાધી તે, કે કોઈને તારાથી ઉપરવટ નથી જવા દીધા. બસ બહુ થયું હવે. થાકી ગયો કે પછી હારી ગયો? તારે જે સમજવું હોય તે. બસ બંધ કરી દેવું છે મારે મારી જાતને છેતરવાનું. બસ શું મળ્યું મને મારી આ દંભી જિંદગીમાં? મારી હું થી અમેની આ મુસાફરીમાં, ગામથી શહેરની જિંદગીમાં શું પામ્યો, શું ખોયું, જમા ઉધાર, નફો તોટો. અરે યાર પાક્કો બિઝનેસમેન છે તું યાર. કેવું પડે દોસ્ત, વાહ. મારા દમના મોહરા પાછળ જાણે હું મારો અસલી ચહેરો જ ખોઈ બેઠો છું. મારી આ જડતા, મારી આ કઠોરતા બદલ મને હવે પસ્તાવો થઈ રહ્યો છે. હવે શું વાત કરે છે? ના હોય, સાચું કહું છું. મધુરિકા, આશકા, ગૌરવ, અર્ણવ, અરે પેલા ભાઈલાલભાઈ જેને હું આજ સુધી મામૂલી સમજતો હતો, એ લોકો તો મહામૂલા નીકળ્યા. એ લોકો તો માત્ર મારી પાસેથી હૂંફની આશા રાખતા હતા, માત્ર હૂંફની. હંમેશા તુચકારતો રહ્યો. હવે તો માત્ર હું એ જ કરીશ એ લોકો ઈચ્છે છે. નહીં 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 નહીં, એવી ભૂલ નહીં કરતો. બદલાઈ ગયાનો ઢોંગ કરે છે બધા. વધારેમાં વધારે 6 મહિના. ક્યાં રહેવાનો છે તું 6 મહિના પછી જોવા માટે? કે બધા તારી પાછળ શું કરે છે? અરે ટેસ્ટથી ઉજવશે પોતાની સ્વતંત્રતા. આ જ સમય છે. તારા જતા પહેલા એ બધાના પાસા પલટી નાખ. વિશ્વનાથ વિરાણીના દાવની સામે આજ સુધી બધા હાર્યા છે અને હારતા જ રહેશે. અરે માંડ ને, તારા અહમને પોષવાની બાજી માંડ. રમત શૂન્ય ચોકડીની. લગાવ. નહીં, નથી માંડ્યું મારે કોઈ બાજી. નથી રમી મારે કોઈ રમત શૂન્ય ચોકડીની. અરે જેમાં જીતતો તો પણ શૂન્ય અને હારો તો ચોકડી. અરે મારા પોતાના સ્વજનોની સામે શાની જીત, શાની હાર. નથી રમી મને. આ નિર્જીવ દડાઓની જેમ આજ સુધી તે તારા પોતિકાઓને જીવનભર હંફાવ્યા જ છે, વેરણ છેરણ કરી નાખ્યા છે. અને હવે પાછા તારે એને ભેગા કરવા છે. મુશ્કેલ છે. મુશ્કેલ તો શું હું કહું છું, અશક્ય છે. જો માસ્તર, હું બોલું છું. હાલો, હા ગૌરવ બોલું છું.
દોસ્ત, તને ગમે છે એવું ધાંધલ્યું સંગીતામાં નહીં વાગે, પણ મારી આબરૂને ગમે એવું ચોક્કસ વાગે છે. શું કહે છે આશકુ? તને તો ગમે છે ને આ? એ તમે લોકો બધા આમ બાઘાની જેમ મને શું કામ જોયા કરો છો? વર્ષો પછી મને આમ પિયાનો વગાડતા જોયો એટલે. મધુ, યાદ છે તને આ પિયાનો મેં જ વગાડતા શીખ્યો હતો? લેટ્સ હેવ પાર્ટી. આપણે બધા સાથે મળીને આજે ગીત સંગીતની મહેફિલ જમાવીએ, બિજલસ કરીએ. અરે શું થયું છે તમને લોકોને? તમારા બધાના દોડા ફાટી ગયા એવું નથી લાગતું? જો તો હે સન, આઈ કેન રીડ યોર માઇન્ડ. ગૌરવભાઈ, તમે એમ વિચારી રહ્યા છો ને અચાનક આ હિટલર માંથી પપ્પા હસમુખભાઈ કેવી રીતે થઈ ગયા? એ દીકરા, મને આ રૂપમાં ફરી પાછા આવતા 28 વર્ષ થયા. તમે લોકો જો આટલો બધો સમય તમે લેશો તો મારી પાસે તો તમે લોકો તમારા પપ્પાને આ જ રૂપમાં જોવા માંગતા હતા ને? જો અમને અમારા પપ્પા મળ્યા, પણ ક્યારે? ડોન્ટ ક્રાય બેટી, ડોન્ટ ક્રાય બચ્ચા, ડોન્ટ ક્રાય. એ લુક એટ મી બેટા. નહીં, વખત નહીં બગાડવાનો બેટા, વખત નહીં બગાડવાનો. હમણાં સુધી અમે કરતા રહ્યા, પણ આશકા આ ઘડીથી બેટા તારા સમ અમે એટલે આપણે બધા હું, મધુ, ગૌરવ, આશકા અને આપણી આપણું અને આ અમેમાં 2 જણા વધુ જોડાવાના છે. 2 જણા. જમાઈરાજ, આવો ડોક્ટર અર્નવ, અમારી પાસે આવો. આશકુ બેટા, God bless you. સુખી રહો બેટા, સુખી રહો. નહીં. હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ થતા જોયું છે, પણ હૃદય પરિવર્તન થતા પહેલી વાર જોઉં છું. તમે દુનિયાની 8મી અજાયબી છો સર. નહીં જમાઈરાજ, સર નહીં, પપ્પા કહો. મેં સાચું કહ્યું છે ને? હા પપ્પા, મને બહુ ગમ્યું. બદમાશ,
ચાડા પાડે છે મારા ગૌરવ. એ મિસ્ટર ગૌરવ વિરાણી, અહીંયા શું વાત છે? જાઓ બહાર, કોઈ તમારી રાહ જોઈ રહ્યું છે. જાઓ. Look at him. ખુશ છો ને? ચાલો. કાલિંદી વહુ, તમારે મને એક વચન આપવું પડશે. જે રીતે મારી મધુએ મને સાચવી લીધો છે, એ રીતે તમારે અમારા આ ગૌરવને સાચવી લેવાનો છે. જી પપ્પા. સુખી રહો. એ માસ્તર, ત્યાં સંતાઈને શું ઉભો છે? આવ આવ. વિશુ, થેન્ક યુ માસ્તર. થેન્ક યુ. એ માસ્તર, હું કહેતો હતો ને કે સરવાળાના ચિહ્નને જરા ત્રાંસુ કરીને જો ગુણાકાર દેખાશે. જો, આજે બધા સંબંધોના ગુણાકાર કરવાના મૂળમાં છો દોસ્ત. હંમેશ માટે. તું પણ નાલાયક થઈ ગયો છે વિશુ. એ મધુ, આજના ખુશીના અવસરે આ પ્રસંગે મારી એક ફરમાઈશ છે. એ જ ગીત ફરી એકવાર થઈ જાય. હા મમ્મી, પ્લીઝ. પપ્પા, પપ્પા. I'm sorry. शस्त्राणि नैनं दहति पावकः न चैनं क्लेदयन्त्यापो न शोषयति मारुतः